વિદ્યાર્થી વેબ ધર્મેન્દ્ર ઠાકર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર ઠાકર આપ સૌ વિદ્યાર્થી મિત્રો ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ ની અંદર ચેપ્ટર નંબર 6 એટલે કે દોરવણીની અંદર આપ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો આગળ બધા ચેપ્ટરની આપણે સમજો ધીરે ધીરે સમયને ધ્યાનમાં લઈને મૂકવાના છે। મને બે ત્રણ જણાની કોમેન્ટ આવી સાહેબ આ ચેપ્ટર જોઈ છે આ ચેપ્ટર જોઈ સમયને ધ્યાનમાં લઈ તમારા જે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન જે છે તેમજ મોસ્ટ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે તેમજ મોસ્ટ હાઈએસ્ટ વેઇટેજ ધરાવતા ચેપ્ટર છે કે જેને કરવું ખૂબ જ જરૂરી છે। જે લોકો એમ કહેતા કે સાહેબ અમને ઓછામાં ઓછા આટલા ગુણ મેળવવાના છે, સાહેબ અમારો ટાર્ગેટ આટલો છે, સાહેબ અમને પૂરા 100 ગુણ મેળવવાના છે, તેને ધ્યાનમાં લઈ આજે હું તમને સમજૂતી આપવાનો છું કે અત્યારે આપણે જે ચેપ્ટર લીધો છે આ દોરવણી એ 15 માર્ક્સનો છે વિદ્યાર્થી મિત્રો। આ ચેપ્ટર માંથી એવા પૂરા ચાન્સીસ છે કે 5 માર્કના 2 પ્રશ્નો આવવાની સંભાવના વધારે છે। એઝ પર ધ બોર્ડ બ્લુપ્રિન્ટ આ ચેપ્ટર માંથી 2 પ્રશ્નો આવવા જરૂરી છે જે માર્ચ 2024 ની અંદર 2 પ્રશ્નો 5 માર્ક્સના પૂછાણા છે બરાબર। એને ધ્યાનમાં લઈ ફરી પાછો આવવાની સંભાવના છે પણ હું તમને કહી દઉં કે જૂન જુલાઈ 2024 નો પેપર હજી પણ કદાચ તમે ન જોયો હોય તો ખાસ જોઈ લેજો। એની અંદર વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની જગ્યાએ ચેપ્ટર નંબર 11 બરાબર ગ્રાહક સુરક્ષા જેનો ઓલરેડી ફાસ્ટ ટ્રેક આપણે મૂકી દીધો છે એનામાંથી પણ પ્રશ્નો 2 પૂછવામાં આવ્યા છે। એનો મતલબ હું મારા ઘણા બધા વિદ્યાર્થીઓને ઈ જ કહેવા માંગુ છું કે તમે પ્રશ્ન કરો। બ્લુપ્રિન્ટ જે છે મને ખ્યાલ છે 2-3 વિદ્યાર્થીઓનો મને આવ્યા હતા પ્રશ્ન કે સાહેબ આ બ્લુપ્રિન્ટ જે છે એ કેમ આવી રીતે બને છે તો મારો શબ્દ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો 15% પેપર કાઢવાની દ્રષ્ટિએ કઠિનતા મૂલ્ય સેટ કરી શકાય છે। 15% એટલે 100 માંથી 15 માર્ક્સ પણ તમને પેપર કેટલા માર્ક્સનું આવવાનું છે સાહેબ અમે તો 130 માર્ક્સ આવવાનો છે। એનો મતલબ કે તોય પણ તમે આવી રીતે શું કરી શકશો સાહેબ જનરલ ઓપ્શન સિસ્ટમમાં પરીક્ષામાં આપણે ઓપ્શનમાં કાઢી શકશો ને કદાચ સહેલો પ્રશ્ન પૂછાય છે તો તમે મને કહો શું ખોટો છે તમારા માટે સારી બાબત જ કહેવાય ને। ઘણા બધા વિદ્યાર્થીઓ મને ખ્યાલ છે કે આગળ ચેપ્ટર નંબર 5 માં મેં તમને કીધું હતું કે સહેલો પ્રશ્ન પૂછાય છે તો પણ ઘણા બધા શું કરે ખબર અઘરા પ્રશ્નો આટલા મસ્ત મજાના તૈયાર કરો છો તમે મને ગમે છે અઘરા પ્રશ્નો તૈયાર કરો છો પણ વિદ્યાર્થી મિત્રો સહેલા પ્રશ્ન તૈયાર કરવા જરૂરી છે। એવું ક્યારે ન માનવાનું કે પેપર અઘરું જ આવે પેપર સહેલું પણ આવે છે તો તમે એમ કહો સાહેબ આ 5 માર્કની અંદર સાવ સહેલા પ્રશ્ન પૂછાણા છે પણ સાહેબ મને નથી આવડતા શા માટે સાહેબ આ પ્રશ્ન પૂછાય છે કે એવું અમને ન લાગુ કે કર્મચારી વ્યવસ્થાનું મહત્વ છે તાલીમનું મહત્વ છે તફાવત છે સાહેબ ન પૂછાય એવા પ્રશ્નો થોડી 5 માર્ક્સમાં પૂછે લે ભાઈ પૂછાઈ ગયા વખતે બોલો શું કરશો તો હું તમને ઈ જ કહું છું ધ્યાન રાખજો પ્રશ્નો બધા કરવાના છે એનો મતલબ કે ચેપ્ટર નંબર 6 દોરવણી છે એ 15 માર્ક્સનો છે એના સિવાયના ચેપ્ટર નંબર 5 ચેપ્ટર નંબર 1 વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 15 માર્ક્સનો એક ચેપ્ટર એવા 3 ચેપ્ટર એટલે 45 માર્ક્સ માત્ર આ 3 ચેપ્ટર ધરાવે છે। જે વિદ્યાર્થીઓનું ટાર્ગેટ છે કે સાહેબ મને 45 માર્ક્સ આવી રીતે રોકડા લેવા છે તો કયો ચેપ્ટર આવ્યો હવે હું વિસ્તૃતમાં લેતો નથી કારણ કે બ્લુપ્રિન્ટ ઓલરેડી આપણે મૂકી દીધી છે બોર્ડની વેબસાઇટ ઉપર પણ અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો તો હું ફરી પાછો તમને કહી દઉં 15 માર્ક્સ મગજમાં રાખજો ફેરફાર થાય ટેન્શન લેતા નહીં બરાબર ઓકે યસ। પછી સાહેબ 11મો ચેપ્ટર છે ને એ 12 માર્ક્સનો છે। ચેપ્ટર કેટલા લીધા 1 2 3 અને 4 ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો તમારા બોર્ડના પેપરની અંદર કેટલા માર્ક્સ ને કેટલા ટકાનો વેઇટેજ ધરાવે છે તમને ખબર છે 57 માર્ક્સ એટલે કે 57% મિનિમમ આટલા ચેપ્ટરમાંથી આવવાના છે। હવે મને કહો તમે કદાચ આ ચેપ્ટર નંબર 6 ની તૈયારી કરો છો અને બોર્ડને ધ્યાનમાં લઈ આ વિડિયો જોવા આવ્યા છો તો મને કહો આ કેવો ભાવ સારી બાબત કેવો ખરાબ બાબત સાહેબ આટલા ચેપ્ટર કરી લીધા તો અમે ઓછામાં ઓછા એટલા માર્ક્સ આવવાની સંભાવના રહેલી છે એ તો સિક્યોર થઈ ગયા યસ સાહેબ એનો મતલબ કે વિડિયો બોર્ડને ધ્યાનમાં લઈ મેં આ બનાવ્યો છે સેપરેટલી વિડિયો આપણી ચેનલની અંદર ચેપ્ટર નંબર 6 ના મસ્ત મજાના અવેલેબલ છે। હું આની અંદર વિદ્યાર્થી મિત્રો વિસ્તૃત સમજૂતી ટ્રિક્સને ધ્યાનમાં લઈ આપવાનો છું। ટ્રિક્સ આ ચેપ્ટરને આપણે અપલોડ કરી દીધી છે પાર્ટ 1 પાર્ટ 2 તમે જોશો ને વિદ્યાર્થી મિત્રો તો કાંઈ જ ન કરો જ્યારે પણ તમે પાર્ટ 1 પાર્ટ 2 જોશો ને ચેપ્ટરના દોરવણીનો મેં એમાં સમજાવી દો પેપર કેમ લખવાનું છે અને તમે માર્ચ 2024 નો પેપર બાજુમાં રાખો ફેબ્રુઆરી 2024 માં વિડિયો અપલોડ કરેલો છે માર્ચ 2024 ની અંદર પેપર જે છે એ મેં તમને કીધું છે ખાસ રાખજો હાથમાં બંને સાથે રાખીને તમે ખાલી વિડિયો જોવો એ મેં વિડિયોની અંદર ઉદાહરણ તરીકે કીધું છે ને કે આમ પ્રશ્ન પૂછાય છે તો આમ લખાય તો એ તમને પેપરમાં જોવા મળશે। એનો મતલબ તમે મારા ઉપર વિશ્વાસ રાખશો ને તો હું ગેરંટી સાથે કહું તમારો એક પણ માર્ક્સ નહીં તૂટવા દઉં। અને હા ઘણા બધા વિદ્યાર્થીઓ પેપર ચેક કરતા એમને ખબર પડી આવે છે કે એ લોકો અહીંયા ભૂલ વધારે કરે છે તો એની સમજૂતીને લગતા મેં શોર્ટ્સ પણ મૂકી દીધા છે કે અહીંયા ખાસ ધ્યાન રાખજો અથવા તમે મારો વિડીયો જોશો તો દરેક વિડીયોમાં આ લાઈન મેં મેન્શન કરાવી હશે કે અહીંયા ધ્યાન રાખજો। ઘણા બધા વિદ્યાર્થીઓ મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે કન્ફ્યુઝન ક્રિએટ કરે છે એ પણ મેં તમને કહી દીધો છે। એનો મતલબ તમને હું શું કહું છું ખબર છે આટલા વર્ષનો જે શૈક્ષણિક અનુભવ છે મારો એને ધ્યાનમાં લઈને જે વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે છે ને બહુ સિલી મિસ્ટેક કે 100 માંથી 99 થઈ જાય
કે 99 માંથી 100 થઈ જાય જો આ મિસ્ટેક ન કરે તો એ બધી મિસ્ટેક આપણે આ દરેક વિડીયોની અંદર મેં કીધી હશે એને ખાસ ધ્યાનમાં લેજો. બીજી વખત તમે રિવિઝન કરો છો અને ત્રીજી વખત બોર્ડના પરીક્ષાના 1 અથવા 2 દિવસ અગાઉ તમે ઝડપથી જોવા માંગો છો આ ચેપ્ટર 15 માર્ક્સની દ્રષ્ટિએ, તો ત્યારે થોડીક સ્પીડ છે એ હું તમને એમ કહીશ કે ત્યારે વધારી દેજો. અત્યારે વધારતા નહીં, પછી એવું કહેશો સાહેબ આ બહુ સ્પીડમાં જવા દીધો. સ્પીડમાં મેં નથી જવા દીધો, તમે સ્પીડ કરશો તો જવા દઈશ. એટલે તમે સ્પીડ કરી હશે તો ઓટોમેટિક એમ જ લાગશે ધર્મેન્દ્ર સર ગાયગા બોલી ગયા છે એ રીતે. એટલે સ્ટાર્ટિંગમાં હમણાં વિડીયો ભલે થોડોક લાંબો હું વચ્ચે 1-2 મિનિટનો ગેપ લેવાનો છું કે બ્રેક લઈશ, બરાબર. પછી હું જે છે વળી પાછું સ્લાઇડને મર્જ કરીને વળી પાછું તમારા સમક્ષ આવવાનું. એટલે મને એવું લાગશે કે આ વિડીયો સેપરેટલી મૂકવાનો છે તો સેપરેટલી પણ મૂકી દેવાનો છું અને ફાસ્ટ ટ્રેકમાં પણ કવર કરી લેવાનું છે. એનો મતલબ કે કદાચ તમે ફાસ્ટ ટ્રેકમાં જોવો છો તો થોડીક સ્પીડ વધારે નાખો અને કદાચ આ વિડીયો સેપરેટલી જોવા આવ્યા છો અથવા પ્રથમ વખત જોવો છો થોડીક આરામથી વિડીયો સમજી લો. પ્રશ્ન એવો છે સમજવો જરૂરી છે, બરાબર. અને કેમ તૈયારી કરવાની છે આપણા વિડીયોમાં લેવાના જ છીએ. તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્લાનિંગ કંઈક આવું મેં બનાવ્યું છે. સૌથી પહેલા સાહેબ જરૂરિયાતોનો અગ્રતાક્રમ અને તફાવત આ 2 પ્રશ્નો લઈ લો. આ 2 માંથી એક પ્રશ્ન આવવાની સંભાવના વધારે રહેલી છે, સમજી લો. મારા હાથ પેક છે, હું તમને કહી દઉં કે આટલા પ્રશ્નો વ્યવસ્થિત કરી લીધા ને રિપીટ થશે ને તો આનામાંથી આવશે. એટલે કદાચ નવો ક્વેશ્ચન આવે છે, બને છે, કારણ કે નવો ક્વેશ્ચન પણ એડ કરવો જરૂરી છે પેપર પેટર્નને ધ્યાનમાં લેતા. નકર તો બધાને એમ લાગશે આ તો પેપર આવી ગયું તમારા પાસે, એવું નથી, બરાબર. હું તમને અંદાજ લગાડું છું કે કદાચ આટલા પ્રશ્નો રિપીટ થવાના છે તો આનામાંથી આવશે અને નવા પ્રશ્નો આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આવશે. મારો શબ્દ યાદ રાખજો કે આટલા પ્રશ્ન છે ને એને ફુદેડી કરી દેજો કે પેપરમાં ચેન્જીસ આવવાની સંભાવના રહેલી છે તો અહીંયાથી આવશે. અને તમને કહી દઉં કે આ બધા ઈઝી ક્વેશ્ચન છે. ઘણા લોકો શું કરે છે ખબર છે, અંડર એસ્ટિમેટ કરે છે અમુક પ્રશ્નને. તો દરેકને રિક્વેસ્ટ છે આવું ક્યારે ન કરો. તમારા પાસે પેપર આવી ગયું હોય, જો કે ન જ આવે પણ કદાચ તમે એવું માનો છો તો ભલે, બાકી હું ઘણીવાર મારા વિદ્યાર્થીઓને ક્યારે પોતાનો તુક્કો પરીક્ષામાં ન લગાડજો. પછી થશે એવું તમારા તુક્કા અમુક જગ્યાએ સાચા પડશે, પણ જેવા બોર્ડના પેપર હાથમાં આવશે ને સાહેબ આ તો નવો પ્રશ્ન આવી ગયો. હવે તો મેં તો તમને સમજાવ્યું છે, મેં તમને કીધું પણ હતું કે સેલો આવશે તો અહીંયાથી આવશે અને રિપીટ થશે તો આટલામાંથી જ આવશે. તો કરવાનું આપણામાં ફરજ બને છે કે નથી બનતી? હા સાહેબ બને છે, તો કરી લો. એક વખત તમને જોવું પડશે, બીજી વખત સમજવું પડશે, 2 વખત જોઈ લીધો પછી સાહેબ આવે છે તો અમને સરળ લાગશે. એટલે હું સૌથી પહેલા ટાર્ગેટ કરવાનો છું જરૂરિયાતોનો અગ્રતાક્રમ. ત્યારબાદ મને એવું લાગશે તફાવત લેવાની છે, તફાવત લઈ લેશું. અથવા મને જે ટાર્ગેટ કરો છે આ પ્રશ્ન કે લેન્ધી પેપર પૂછવું હોય ને તો ઘણી જગ્યાએ આ પ્રશ્ન તમે જોઈ શકતા હશો. શાળાકીય કક્ષાએ પ્રિલિમિનરી એક્ઝામ અથવા પ્રી બોર્ડ શાળાકીય એક્ઝામમાં આવા પ્રશ્નો જોવા મળે છે કે પ્રકાર બને પૂછી લો. તો ધ્યાન રાખજો આવું બને છે, બરાબર. એટલે આપણે આ પ્લાનિંગ મેં તમને કીધું છે. અને હા, આ જે પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો એ 2 ગુણ માટે મોસ્ટ આઈએમપી છે એવા પ્રશ્નો છે. આ પ્રશ્ન છે એ જનરલી ક્યારેક 3 માર્ક્સમાં આવી શકે છે, બરાબર. એવા જ છે એટલે જ મેં આનામાં લીધા છે. આ પ્રશ્ન છે એનામાંથી ક્યારેક 1 માર્કનો પ્રશ્ન ઘણી વખત પૂછાણો છે અથવા 2 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે છે. હમણાં જ રિસેન્ટલી પેપરમાં આવ્યું છે, તમને કહીશ કે આ પ્રશ્ન બોર્ડમાં આવ્યું છે. એટલે ખાસ છેલ્લે સુધી વિડીયોને જોજો. હું દરેક બોર્ડમાં પૂછેલા પ્રશ્નની સમજૂતી કહી જ દઈશ કે આ પ્રશ્ન આટલા માર્ક્સમાં આવ્યો છે. હવે ધ્યાન રાખજો, જે મેન નાનો ક્વેશ્ચન 1 માર્કનો છે હું તમને કહી દેવાનો છું. બાકી આ 5 માર્કના પ્રશ્નો છે ને ઓલરેડી ઘણી વખત પૂછાયેલા છે. તો અહીંયા બોર્ડનો વર્ષ લખવા જઈશ ને તમને એમ લાગશે આ બાતું વધારે લખી નાખે તમે, એટલે હું આનામાં અમુક જગ્યાએ મેન્શન નહીં કરું. એટલે તમે સમજી જજો કે દરેક પ્રશ્ન તમારા માટે મોસ્ટ ટાઈમ છે. તમે આવનાર બોર્ડની પરીક્ષામાં આટલા પ્રશ્નો કરી ગયા ચેપ્ટરમાંથી, ધેટ્સ ઇનફ. સારા માર્ક્સ લેવા માટે મેં તમને જે ટાર્ગેટ કીધું ને એનામાં આટલા પ્રશ્નોની ગણતરી આવે છે. બાકીના જે નાના નાના પ્રશ્નો છે હું તમને કહેવાનો છું. ઇવન આ ચેપ્ટરના શોર્ટ્સ પણ મેં મૂકી દીધા છે. ખાસ શોર્ટ્સ જોઈ લેજો. ઘણી મિસ્ટેકો જ્યાં તમે કરો છો ને, માહિતી સંચાર, માહિતી પ્રેષણ, બરાબર, કે કયું કાર્ય કઈ સપાટીએ વધારે માત્રામાં અથવા વધારે જોવા મળે છે, કઈ સપાટીએ થાય છે, આવા ઘણા બધા એવા પ્રશ્નો છે ને એ મેં શોર્ટ્સમાં મૂક્યા છે. એટલે ધ્યાન રાખજો. પછી એમ કહેતા નહીં કે સાહેબ આ તો અમને એમ લાગે જવાબ આવશે, પણ આ નથી. એટલે વર્કશીટ તમે બનાવો છો તો આને ધ્યાનમાં લઈ બનાવજો. અને હા, વર્કશીટની અંદર થોડોક ક્રમ ઉપર નીચે લાગશે કારણ કે મેં એડિટિંગ કરી છે, પછી પેજમાં થોડા ઘણા ચેન્જીસ કર્યા, એના કારણે બધામાં જવાબમાં થોડીક ઉપર નીચે થઈ ગયું છે. એના બદલ સોરી, હું બધાને કહી દઉં છું, બરાબર. થોડોક સ્ક્રોલ કરી નાખો, એના કારણે બધા જવાબમાં થોડી ઘણી મિસ્ટેક થઈ ગઈ છે. તમને જવાબ કાંઈ નહીં કેવું જોવા મળશે ખબર છે? આ ઓપ્શન સી અને ડી હશે ને તો વચ્ચે જોવા મળશે, એવું બની શકે છે. એટલે ખાસ આ તમારો જે પ્રશ્ન જે છે એ ખાસ ધ્યાન કરી એકવાર વ્યવસ્થિત જોઈ લેજો, બરાબર. એ બદલ હું દિલગીર વ્યક્ત કરું છું. મારાથી ભૂલ થઈ છે કારણ કે ઝડપથી જે છે એ પેજમાં સ્ક્રોલ કરવાના કારણે ઓપ્શન તો એઝ ઇટ ઇઝ બરાબર જ હતા, પણ પેજ સ્ક્રોલ કરવાના કારણે એમાં મિસ્ટેક થઈ ગઈ છે. તો એ ખાસ વર્કશીટમાં ચેન્જીસ કરી નાખજો. જે લોકોને હજી પણ એ વર્કશીટ ન મળી હોય તો ખાસ લઈ લેજો, ત્યાંથી કલેક્ટ કરજો, જે ટોટલી ફ્રી ઓફ છે.
તો યસ, હવે આપણે આગળ વધીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આયરો મેં તમને જે કીધું ને આ વિડીયો આ ખાસ જોઈ લેજો. આ ઓલરેડી મૂકી દીધા છે. આપણે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ લીધી છે ને, એટલે તમને એમ લાગશે કે સાહેબ આ પ્રશ્ન અમે ઓલરેડી મૂકી દીધા છે. યસ, પાર્ટ 1 2 અપલોડ થઈ ગયું છે. ટ્રિક્સ મેં ત્યાં આપી છે. મેં તમને જે કીધી એ આઈડી બરાબર, તમે વર્કશીટ અહીંયાથી કલેક્ટ કરી શકો છો. ઇવન મેં તમને જે કીધું તફાવતની સિરીઝ આમાં હું કવર કરવાનો છું, પણ સેપરેટલી તમને જોવું છે તો મેં સેપરેટલી સિરીઝ પણ અપલોડ કરી દીધી છે તફાવતની, કે જેટલા વાણિજ્ય વ્યવસ્થા સંચાલન અંદર તફાવત આવે છે બધા તફાવત આ સિરીઝમાં મેં મૂક્યા છે. એની અલગથી પ્લેલિસ્ટ તમને જોવા મળશે, અથવા ચેપ્ટર વાઇઝ તમે મૂકી જ દીધો છે બરાબર. તમે બેનો ઉપયોગ કરી શકો છો કે છેલ્લા ટાઈમે તમને આખી તફાવતની સિરીઝ જોઈ છે તો એ સરળતાથી તમે ભેગી જોઈ શકો છો, અથવા ચેપ્ટર વાઇઝ તમે તૈયારી કરો છો સેક્શન વાઇઝ તો એ પણ મેં મૂકી દીધો છે. તમારી અનુકૂળતા મુજબ આ જોઈ લેજો, પણ મોસ્ટ ટાઈમ છે કમ્પ્લીટ થઈ ગઈ છે તો સાથે રાખતા આવજો. કદાચ તમારા કોઈ કીવર્ડ્સ રહી જાય છે તમે નોટ ડાઉન કરતા આવજો. બાકી તમને બધાને ખ્યાલ જ છે કેમ વર્કશીટ બનાવવાની છે, જે આની અંદર સમજાવી દીધી છે બરાબર. ઓકે, આપણે હવે આગળ વધીએ છીએ. તમે જોઈ શકો સૌથી પહેલો પ્રશ્ન મોસ્ટ ટાઈમ મેં લીધો છે બોર્ડની અંદર. હું એટલો કહી શકું છું કે લોટ્સ ઓફ ટાઈમ પૂછાયેલા પ્રશ્નમાંનો આ એક પ્રશ્ન બરાબર. જે શું છે પ્રશ્નનું નામ? યસ, તો કે અબ્રાહમ માસ્લોએ આપેલી જરૂરિયાતોનું અગ્રતાક્રમ આકૃતિ સહિત સમજાવો. માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ આકૃતિ સહિત સમજાવો. જરૂરિયાતોનો અગ્રતાક્રમ આકૃતિ સહિત સમજાવો. આ પ્રશ્ન તમને દેખાય છે ત્રણ અલગ અલગ પ્રકાર. એનો મતલબ એબ્રાહમ માસ્લો વાળો પ્રશ્ન બરાબર, જે તમને દેખાય છે આ એબ્રાહમ માસ્લો ભાઈ બરાબર, બહુ સારું એવું એનું યોગદાન હતું. આ પ્રશ્નમાં શું કહેવા માંગે છે હું તમને બહુ બેઝિક કહી દઉં. પહેલા તો જનરલી એમ કે છે કે દરેક માનવી છે ને એની અમુક પ્રાયોરિટીઝ હોય. તમે સાંભળ્યું હશે કે ઘણા લોકો પ્રાયોરિટીઝને વધારે પ્રાધાન્ય આપતા હશે, કે ભાઈ પ્રાયોરિટીઝ પ્રમાણે કામ કરતા હશે. એમ માનવીની જરૂરિયાતો જે નીડ્સ કહીએ એ નીડ્સ પણ કેવી છે? પ્રાયોરિટીઝ વાળી છે, કે અમુક નીડ્સ આપણે ફૂલફિલ કરવી જરૂરી છે. સાહેબ કેવા પ્રકારની નીડ્સ? જસ્ટ ફોર એક્ઝામ્પલ કે તમે એમ સમજી લો કે કોઈ પણ જગ્યાએ કામ કરો છો અથવા તમે નાણાકીય વળતર મેળવો છો, તો તમારી સૌથી પહેલી જરૂરિયાત કઈ હોવી જોઈએ ખબર છે? એઝ અ હ્યુમન બિંગ તરીકે, એઝ અ એમ્પ્લોય તરીકે, એઝ અ ઓનર તરીકે પણ આવી જાય છે, અને એઝ અ જનરલ ઇન્ડિવિજ્યુઅલ પર્સન તરીકે પણ આવી જાય છે. સાહેબ રોટી, કપડા અને મકાન આ વસ્તુ ખૂબ જ જરૂરિયાતોની અંદર આવતી પ્રથમ જરૂરિયાત, જેને પ્રાથમિક અને શારીરિક જરૂરિયાત કહી શકાય. હવે તમે કહો સાહેબ મારા પાસે તો 1 લાખ રૂપિયા આવે, સાહેબ હવે 1 લાખ રૂપિયાનો આઈફોન લઈ આવું તો યોગ્ય ગણાય? તમે અત્યારે સમજી લો કે અત્યારે તમારી ચાલો પોકેટ મની આવે છે એવા આપણે માનીને ચાલીએ છીએ, અથવા તમારા ફાધર અથવા તમને કોઈ ગિફ્ટ કરે છે 1 લાખ રૂપિયા એવું આપણે માનીને ચાલીએ બરાબર જનરલી, તો સાહેબ તો ચાલશે. પણ તમે ઘરનું ગુજરાન ચલાવતા હશો બરાબર, તમારા ઉપર બધા લોકો નિર્ભર હશે, તો સાહેબ 1 લાખ રૂપિયા આવે ને તો આઈફોન લેતા પહેલા વિચાર હું કરું બરાબર. આ મગજમાં તમને પ્રશ્ન થશે. હા સાહેબ, કારણ કે 1 લાખ રૂપિયામાં આપણને આખો ઘર ચલાવવાનો છે, ઘણા બધા ખર્ચા છે સાહેબ. તો ત્યારે આ બધી વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે છે. એનો મતલબ આ જે બધી જરૂરિયાતો છે ને એને ક્રમ આપ્યો છે. કોણે આપ્યો છે? એબ્રાહમ માસ્લો. કોણ હતા સાહેબ? મનોવૈજ્ઞાનિક હતા બરાબર. હવે આપણે એની પ્રસ્તાવનાની અંદર અમુક મુદ્દા છે એક માર્કના છે ને આપણે ધ્યાનમાં લઈએ છીએ. તમારા પાસે આ જે વર્કશીટ હશે જે પણ મેં તમને કીધી એનામાં આટલા મુદ્દા તો આપણે નોટ ડાઉન કરવાના છે વિદ્યાર્થી મિત્રો. 1 માર્કની અંદર તમને કામ આવશે, અથવા પ્રસ્તાવના તમને લખવી છે 5 માર્ક્સની અંદર, જેની મેં સમજૂતી આપી દીધી છે કેમ લખવાની છે. એ બાબતને ધ્યાનમાં લઈ આપણે વર્કશીટમાં તો લખી જ નાખશું બરાબર. ઘણા વિદ્યાર્થીઓને એમ થશે તમે વર્કશીટ જે આપી છે મારો જવાબ તો લખેલા નથી. તો વિદ્યાર્થી મિત્રો હું તમને જવાબ લખીને આપીશ, મને કાંઈ પ્રોબ્લેમ નથી, મારા પાસે બધી સ્લાઇડ અવેલેબલ છે, પણ હું તમને જવાબ લખીને આપીશ, તમે શું કરશો સાહેબ? પછી અમે મહેનત નહીં કરી, લખવાની કોશિશ નહીં કરી. મેં એટલે વર્કશીટ આપી છે કે તમે એ મોઢે લખો, મોઢે લખશો થોડી ઘણી મિસ્ટેક થશે. મારા દરેક વિડીયોમાં કહું છું કે પ્રથમ વખત તમારી કદાચ ભૂલ થાય છે તો સ્વીકારી લો. ભૂલ કરવું કોઈ મોટી બાબત નથી, કોઈ ગુનો પણ નથી. ભૂલ થાય છે એને સ્વીકારો, એના ઉપર કાર્ય કરી અને પછી ફરી પાછું ભૂલ બોર્ડની પરીક્ષામાં ન થવી જોઈએ. આ આપણો મેઇન પર્પસ છે. એટલે જ મેં વર્કશીટ એવી રીતે ફ્રેમ કરી છે કે અમુક પ્રશ્ન જે વધારે એમપી છે એને ઉપર હાઈ લેવલની અંદર સ્ટાર્ટિંગમાં રાખ્યા છે, બાકીના જે છે એને આવી રીતે ક્રમ રાખ્યા છે. એટલે તમને એમ લાગશે સાહેબ આડીઓડી કેમ આપી? આડીઓડી નથી, સિસ્ટમેટિકલી તમારી જરૂરિયાતને ધ્યાનમાં લઈને જ મેં બનાવી છે, જે આ જરૂરિયાત છે એવી રીતે. ઓકે યસ, એ શું કહે છે કે માનવતાવાદી મનોવૈજ્ઞાનિક એબ્રાહમ માસ્લોએ જરૂરિયાતો અને અગ્રતાક્રમનો સિદ્ધાંત 1943માં માનવીના અભિપ્રાયના સિદ્ધાંત એ શીર્ષક હેઠળ લેખમાં રજૂ કર્યો હતો. આ તમને જોવામાં આવે છે જેટલી પણ લાઈન છે વિદ્યાર્થી મિત્રો, એમાંથી લોટ્સ ઓફ 1 માર્કના ક્વેશ્ચન જે છે એ બની શકે છે. એટલે ખાસ મેં તમને કીધું આને મેન્શન કરી લખી રાખજો. કઈ રીતે? કોણે આપ્યો? એબ્રાહમ માસ્લો. કોણ હતા? માનવતાવાદી મનોવૈજ્ઞાનિક બરાબર. કયા વર્ષમાં આપ્યો? 1943. લેખનો શીર્ષક શું હતો? માનવીના અભિપ્રાયનો સિદ્ધાંત.
હવે ખબર પડી તમને આમ પ્રશ્ન આવી શકે છે એટલે મેં આવી રીતે અહીંયા રાખ્યું છે આ મુદ્દો ખાસ મેન્શન કરજો ઘણા લોકો અહીંયા મિસ્ટેક કરે છે મને ખ્યાલ છે મેં તમને જ્યારે ત્યારે કરાવ્યું ત્યારે પણ મેં કીધું તો ફરી પાછું કહી દઉં 19 યાદ રાખવાનું નથી આપણે શું યાદ રાખવાનું છે સાહેબ 4 and 3 જ યાદ રાખવાનું છે અને જે લોકોની મિસ્ટેક થઈ હતી હવે એ લોકો સમજી ગયા હશે સાહેબ અહીંયા ધ્યાન રાખવાનું છે 4 and 3 જ મગજમાં રાખવાનું 1900 તો સાહેબ સરળતાથી યાદ રહી જાય એટલે જ મેં દરેક વિડીયોની અંદર જ્યારે પણ આંકડાકીય માહિતી વચ્ચે કરું છું ત્યારે હું એટલું જ તમને કહું છું કે તમારા પાઠ્યપુસ્તકની અંદર જેટલા પણ એવા વર્ષ આપેલા છે એને લાસ્ટ પેજ ઉપર લખી નાખો અને એનામાં પણ એવા વર્ષ છે કે જે 1900 સાલમાં નથી આવતા બરાબર 1800 સાલમાં આવે છે એ વર્કશીટમાં મેં મેન્શન કરી દીધું છે કયા એવા મુદ્દા છે એટલે ખાસ નોટ ડાઉન કરજો ઓકે યસ હવે આપણે આગળ વધીએ છીએ શું કહે છે માસ્ટરોની જરૂરિયાતોનો અગ્રતક્રમ આકૃતિ સહિત જ વિદ્યાર્થી મિત્રો આપણને પરીક્ષામાં સમજાવવાનું રહેશે ગમે તેટલા માર્ક્સમાં આવે છે હું અત્યારે કહી દઉં આકૃતિ જરૂરી છે અને એ આકૃતિની અંદર પણ ઘણા લોકો આ બે વસ્તુને દર્શાવતા નથી તો હું ફરી પાછો કહી દઉં 3+2 આ મગજમાં ફિક્સ રાખજો 3+2 મતલબ કે 3 જે છે નિમ્ન કક્ષાની જરૂરિયાત છે અને જે 2 છે એ ઉપરી કક્ષાની જરૂરિયાત છે 5 જરૂરિયાતોમાં 3+2 યાદ રાખવાનો છે નિમ્ન અને ઉપરી એમાં પણ ફરી પાછો રિપીટ કરી દઉં જ્યાં ભૂલ કરે છે ઘણા વિદ્યાર્થીઓ આકૃતિને લોકો ડાઉન ટુ અપ નથી કરતા અને અપ ટુ ડાઉન કરે છે હવે અપ ટુ ડાઉન એટલે ઉપરથી 1 2 3 4 5 માર્ક્સની ખબર પડે જરૂરિયાતોનું અગ્રતા મતલબ એક પ્રકારની સ્ટેર્સ સીડીઓ છે નીચેથી આપણને ઉપર જવાનું છે એટલે 1 2 3 4 5 નંબર અહીંયાથી લેવાની છે ટ્રિક્સ શું હતી હું ઝડપથી કહી દઉં વિડીયો ચર્ચા કરવાની નથી કારણ કે ઓલરેડી એમાં આપણે સમજાવી દીધી છે ટ્રિક્સ કેમ યાદ રાખવાની છે એ પણ સારી સલાહ આપો તો સમાજ પ્રતિ આત્મસન્માન કેળવ બરાબર સારી સલાહ સમાજ પ્રતિ આત્મસન્માન ને કેળવ એક્સ્ટ્રાવર્ડ આ ટ્રિક્સ છે જે મેં ઓલરેડી અગાઉ સમજૂતી આપી દીધી છે ચેપ્ટરની પ્લેલિસ્ટ તમે જોઈ લેજો બાકીના પ્રશ્નો કોઈ રહે છે તો તમને વાંધો નહીં આવે ઇવન તમે જોઈ શકો તો આયરી મેં નીચે લખી છે બરાબર એટલે આ જેમને સ્લાઇડ જોઈતી હોય તો આપણી સોશિયલ મીડિયા માધ્યમો આપ્યા છે ઝડપથી જોઈન થઈ જજો પરીક્ષાને ધ્યાનમાં લઈને મૂકવામાં આવશે અથવા તમારા પાસે અહીં અવેલેબલ તો છે જ બરાબર ઓકે હવે સૌથી પહેલા આવે છે શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત શું આવ્યો સાહેબ શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત પ્રાથમિક એટલે શું સાહેબ પ્રાઇમરી નીડ્સ ઇંગ્લિશમાં કહું તો આ ટોપિક એવો છે વિદ્યાર્થી મિત્રો કોલેજમાં ફરી પાછો આવવાનો છે બરાબર હાયરાર્કી નીડ્સ ઓફ એબ્રાહમ માસ્લો બરાબર આવી રીતે પ્રશ્ન આવે તો સમજી લેવાનો યસ આ કયો પ્રશ્ન છે ધોરણ 12 માં ધર્મેન્દ્ર સાહેબે ઓનલાઈન ભણાવ્યો હતો ટ્રિક્સ આપી હતી ઈ જ છે ઘણી બધી ડિગ્રીમાં આવે છે તમે જશો ને ત્યારે એમ લાગશે આ તો પ્રશ્નો અમે 12 માં ભણી લીધો છે ફરી પાછો આવશે ઇવન આર્ટ્સમાં પણ આવે છે ઇવન એજ્યુકેશનની ડિગ્રીમાં પણ આવે છે બરાબર એટલે આ પ્રશ્ન બહુ બેઝિક છે અને હા એઝ અ ઇન્ડિવિજ્યુઅલ પર્સન અથવા સ્ટુડન્ટ તરીકે આપણને ખબર હોવી જરૂરી છે કે આપણી પ્રાઇમરી નીડ્સ શું છે તમારા અત્યારે ભલે તમે અત્યારે વિદ્યાર્થી કાળમાં જીવો છો પણ તમને પણ ખબર હોવી જોઈએ કે એક રૂપિયાની કિંમત શું છે અત્યારે તમારા જે માતા પિતા છે તમારા જે પેરેન્ટ્સ છે એ તમારા માટે હેરાન થઈને તમારી પાછળ જે રોકાણ કરે છે એક પ્રકારનું રોકાણ જ છે તો વિદ્યાર્થી મિત્રો તમને એના બદલામાં પાછળ વળતર આપવાનું છે બરાબર તો એ વળતર આપવા માટે શું કરવું પડશે સાહેબ અત્યારથી જ આપણે મેન્ટલી તૈયાર રહેવું પડશે કે અત્યારથી તમને ખબર ખબર કે મારા પાસે અત્યારે વોલેટની અંદર 5000 રૂપિયા છે અથવા મારા એકાઉન્ટની અંદર 1.25 લાખ કે 2 લાખ કે 3 લાખ છે તો મને ખબર હોવી ખપે એનો ઉપયોગ કેમ કરવાનો છે કારણ કે ઘણા એવા હશે સાહેબ 3 લાખ રૂપિયા માંથી કોઈક સારી એવી 2-3 વસ્તુ લઈ લે પછી જ્યારે રૂપિયા જોઈતા હશે ત્યારે શું કરશું સાહેબ હવે અમને રૂપિયા જોઈએ છે 1.5 લાખ રૂપિયા છે સાહેબ અમે તો વાપરી નાખ્યા 4 દિવસ પહેલા 3 લાખ આવ્યા હતા સાહેબ આજે વાપરી નાખ્યા એ સાહેબ પરમ દિવસે અમને કદાચ જોઈશે તો પછી ત્યારે તમને વિચારવું પડે આ જ વસ્તુને ધ્યાનમાં લઈ અત્યારે આપણે પ્રશ્ન સમજવાના છે બરાબર ઓકે યસ શું કહે છે કે શારીરિક જરૂરિયાતોમાં માનવીની મૂળભૂત જરૂરિયાતો આવે છે બરાબર શરૂઆત કરું એ પહેલા તમને કહી દઉં કે જનરલી તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે 5 માર્ક્સમાં તો હું મારા વિદ્યાર્થીઓને ઘણી વખત એમ જ કહું કે આ બે જરૂરિયાત જે ટૂંકમાં છે ને એ સમજાવી દઉં એબ્રાહમ માસ્લોએ પોતાની જરૂરિયાતોનું અગ્રતક્રમ કઈ બે મુખ્ય જરૂરિયાતોની અંદર વિભાજિત કર્યું છે સાહેબ નિમ્ન કક્ષાની જરૂરિયાત અને ઉપરી કક્ષાની જરૂરિયાત આ જે ક્રમ વિભાજિત કર્યો છે એમાં કઈ 5 જરૂરિયાતો આવે છે આયરી હવે નિમ્ન કક્ષાની જરૂરિયાત અને ઉપરી કક્ષાની જરૂરિયાત અંગેની સમજૂતી મેં તમને કીધી હતી એ રીતે થોડી ઘણી જે છે એ શોર્ટમાં સમજાવી દો પછી તમે વિસ્તૃતમાં દરેક મુદ્દાને સમજાવો એનો મતલબ શું કરવાનો કે નિમ્ન કક્ષાની જરૂરિયાત એ માનવીની ખૂબ જ ઉપયોગી જરૂરિયાત છે કે જેની અંદર આ 3 જરૂરિયાતો આવે છે ઉપરી કક્ષાની જરૂરિયાત જે છે એ નિમ્ન કક્ષાની જરૂરિયાત સંતોષાઈ ગયા બાદ માનવી શું કરે છે એ સંતોષવાની કોશિશ કરે જેમાં આ બે જરૂરિયાતનો સમાવેશ કરવામાં આવે છે આટલું લખી દો કોઈ અનધર સાહિત્ય ઉપરવાની જરૂર નથી પણ થોડોક તમે એને બ્રીફમાં આપી દો શોર્ટની અંદર કે આ વસ્તુ છે બસ તમને ખબર છે કે આ બે અલગ મુખ્ય જરૂરિયાતો છે તમને એમ પ્રશ્ન પૂછાય છે કે મુખ્યત્વે કેટલા બે વિભાગોમાં વર્ગીકૃત કરી છે મુખ્ય બે જરૂરિયાતો
તો આ રહી નિમ્ન કક્ષાની જરૂરિયાત અને ઉપરી કક્ષાની જરૂરિયાત, એના પેટા મુદ્દાની અંદર આ બધી જરૂરિયાતો આવી છે, ધ્યાન રાખજો, બરાબર. ઓકે, મુખ્ય વર્ડ આવે ત્યારે ધ્યાનમાં લેવાનું છે. યસ, શું કહે છે કે જેમાં ખોરાક, પાણી અને કપડાં અને આવાસ વગેરેનો સમાવેશ થાય છે. શું આવે છે સાહેબ? એક તો ખોરાક આવશે સાહેબ, બીજો પાણી આવશે, પરીક્ષામાં આપણી બાજુમાં જવાબ અવેલેબલ જ હશે. ખોરાક ખાઈને આવ્યા હશો, પાણી બાજુમાં પડ્યું હશે, બરાબર. તમે જ્યાં બેઠા હશો તમારા પાસે શું હશે સાહેબ? કપડાં તો હશે જ, બરાબર. ઓકે, આ હું એટલે તમને કહું છું જવાબ તમારા પાસે રહેલો છે. લોજિકલ વિચારશો ને તમારી આજુબાજુ ઘણા બધા જવાબ છે. આપણે દરેક વિડીયોમાં કીધું જ છે, જેમ 6 સેમમાં કીધું, તમારી આજુબાજુ જ જવાબ રહેલા છે. તમે શોધવાની કોશિશ કરશો ને તો તમારા પાઉચમાં રહેલો જે સંચો છે ને એ લેબલિંગનું કામ કરે છે. સમજી ગયા છે જેને ચેપ્ટર નંબર 10 સમજ્યું હશે લોકો, બરાબર. એના વિડીયો ખાસ જોઈ લેજો, મૂક્યા છે. એ ચેપ્ટરમાંથી 2 માર્કના પ્રશ્નો અને 1 માર્કના પ્રશ્નો સારા એવા પૂછાય છે એટલે. ઓકે, અને હા, એના ઉપર યાદ આવ્યો કે 1 માર્કના પ્રશ્નોની સમજૂતી પણ આપણે મૂકી છે ચેનલમાં, સેક્શન બી ની સિરીઝ અને એ ની સિરીઝ જોઈ લેજો, બરાબર. ઓકે, અને સાહેબ આપણે બેઠા હશું ત્યાં શું હશે સાહેબ? ઉપર આવાસ હશે, સરળ ભાષામાં કહું તો ઘર, બરાબર. એટલે આ વસ્તુ જે છે જેમાં શું કે માનવીની શારીરિક જરૂરિયાતોમાં કઈ કઈ જરૂરિયાતોનો સમાવેશ કરવામાં આવે છે જણાવો. જવાબમાં આવી ગયો. એટલે આ પ્રશ્ન સેપરેટલી પણ પૂછાઈ શકે છે. એટલે જો તમને કહું મેં એક લીટી અત્યારે સમજૂતીમાં લીધીની પાછળનું કારણ જ છે. બાકી આ વિડીયો જે છે આને અગાઉ મેં કીધું તમને એ વિડીયો અપલોડ કરી દીધો છે શોર્ટ ટ્રિક્સ ને ધ્યાનમાં લઈ, પણ હવે વિસ્તૃત સમજૂતી શોર્ટ ટ્રિક્સ સહિત જે ઘણા બધા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી એ હવે પૂરી કરી છે, બરાબર. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ જે મને પ્રશ્નો આવ્યા હતા સમયને ધ્યાનમાં લઈ હવે હું મૂકવાનો છું. હું એક એક વ્યક્તિનું નામ નહીં લઉં, સોરી ફોર ધેટ. ઘણા બધાની કમેન્ટ આવી છે, તમામ તમારી જે કમેન્ટ છે ધ્યાનમાં લઈને જ હવે વસ્તુ હશે. હા, હું એટલું કહી શકું, તમે જે મારા સમક્ષ રજૂઆત કરી સાહેબ આ પ્રશ્નો આવી રીતે છે, આ મને જોઈએ છે, એ હું અત્યારે વચ્ચે તમને સમજાવી પણ દઈશ કે આ પ્રશ્નમાં અહીંયા તમારો જે ડાઉટ હતો હવે સોલ્વ થઈ ગયો છે. મતલબ સમજી લો તમારો હવે ડાઉટ ક્લિયર થઈ ગયો છે. છતાં પણ એમ સમજી લો કે તમને ઇન ફ્યુચર ફરી પાછો કોઈ પ્રશ્ન થાય છે, બિંદાસથી તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. સોશિયલ મીડિયાની લિંક મેં નીચે આપી દીધી છે, બરાબર, જેનો કોઈ ચાર્જ નથી, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, તમને છૂટ જ છે. શૈક્ષણિક વસ્તુ માટે મારું વિદ્યાર્થી ગમે તે જગ્યાએ બેઠો હશે ને અટકે છે ને એના માટે હું ઓલવેઝ રેડી છું. મારાથી જેટલા પ્રયત્ન બનશે એટલો કરીશ, જેનો હું કોઈ પણ ચાર્જ અત્યાર સુધી નથી લેતો, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓ એમ લાગશે કે સાહેબ આ વસ્તુ મૂકી દીધી, સાહેબના પ્રશ્ન પૂછતા અમને શરમ આવે, સાહેબ અમારા પાસે ચાર્જ લેશે, તો એવું કાંઈ જ નથી. મને ખ્યાલ છે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે લોકો સુધી મને પહોંચવાનો હતો એ લોકો સુધી હું પહોંચી ગયો છું. એવા ઘણા બધા વિદ્યાર્થીઓ મને કોમેન્ટ્સ આવે છે, મેસેજ આવે છે, મને ગમ્યું કે એવા વિદ્યાર્થીઓ કે જે લોકોને શિક્ષણની બહુ પડી છે, બહુ એમને ચિંતા છે. તમે જરા ટેન્શન ન લો, તમારા માટે ચેનલ ઓલવેઝ 24 કલાક માટે અવેલેબલ છે. રાતના 2 વાગે તમને વિડીયો જોવા આવું છું, કોઈ તમને એ ના નહીં કે હું જાગતો જોઈશ, બરાબર. એમ સમજો 24 કલાક આ વસ્તુ તમારા માટે અવેલેબલ છે. તમારામાં એ ભણતરની ધગસ હશે ને હું તમને પાછળ જવા નહીં દઉં. ઘણા બધા વિદ્યાર્થીઓ મેં કોમેન્ટ જોઈ, બરાબર. મને એમ લાગુ કે ના એવા ઘણા બધા વિદ્યાર્થીઓ જે અંતરિયાળ વિસ્તારમાં રહે છે, જે લોકો પાસે પૂરા સાધનો પણ નથી. હા, જે વિદ્યાર્થી અત્યારે વિડીયો જોયો છે ને બહુ સારી બાબત કે હું તમને કહું છું કે એટલીસ્ટ તમારા પાસે આ બધી સુવિધાઓ છે. એવા ઘણા બધા વિદ્યાર્થીઓ કે આ સુવિધાઓ મેળવવા માટે બીજા ડિવાઇસનો ઉપયોગ કરીને ભેગા થઈને ભણે છે. તો એવા લોકોનું સેલ્યુટ કરું છું. તમે છેલ્લે સુધી મહેનત કરજો, તમે 100% પૂરો રિઝલ્ટ લઈ આવશો, મારી ગેરંટી છે. જરાય તમે ચિંતા કરતા નહીં, એવું વિચારતા જ નહીં કે બોર્ડની પરીક્ષા છે. તમે આ ચેનલના દરેક વિડીયો જોઈ લીધા છે, જે સબ્જેક્ટ મેં તમને કીધા છે 3 ઇકો, ઓસી, એસપી, તમને હું પાછળ થવા નહીં દઉં. એવું માનવાનું જ નથી કે સાહેબ અમને આ સગવડ જે છે અમુક જગ્યાએ જ મળી શકે છે, એવું જરાય નથી. તમે ધારશો તો બધી જગ્યાએ મળી શકશે. એવા ઘણા બધા વિદ્યાર્થીઓ મારાથી ડાયરેક્ટ પણ કોન્ટેક્ટમાં આવેલા છે અને ઇનડાયરેક્ટલી પણ મને મળેલા છે, ત્યારે હું ખરેખર એક આનંદની લાગણી અનુભવું છું. એવા વિદ્યાર્થી સુધી પહોંચવાનો મને ભગવાન એક મોકો આપ્યો છે કે ના હું ત્યાં સુધી પહોંચી ગયો છું અને મને ગમે છે. તમને ગમતું દરેક વિદ્યાર્થીને આ વસ્તુ મોકલાવો. કોઈ પણ એવું ન માનજો કે સાહેબ આ વસ્તુ નથી ખબર પડતી, પૂછશું તો શું થશે. એટલે શૈક્ષણિક વસ્તુમાં જ્યાં પણ તમે અટકો છો ને ઓલવેઝ મોસ્ટ વેલકમ. તમારા પાસે એ બધી લિંક આપી દીધી છે, તમે નીચે જોઈ શકો છો. સોશિયલ મીડિયાના માધ્યમો મેં મૂકી દીધા છે. જરા એવું ન વિચારજો, તમને હું અટકવા નહીં દઉં. કોઈ પણ એવો વિદ્યાર્થી હોય, હું એવું નથી કીધું માત્ર મારાથી ડાયરેક્ટ કનેક્ટેડ છે, ઇનડાયરેક્ટલી કનેક્ટ છે, ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ છે, તો ખાસ તમને મોસ્ટ વેલકમ છે. તમે કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો, બરાબર. ઓકે, યસ. હવે શું આવે છે કે શરીરને ટકાવી રાખવા માટે ખોરાકની જરૂરિયાત એ સૌથી અગત્યકમ ધરાવતી પ્રથમ જરૂરિયાત છે. એ દરેક માનવી છે, બરાબર, એ સૌથી પહેલા શું ધરાવે છે સાહેબ? એ ભૂખ્યો માનવી સૌથી પહેલા એ જે ખોરાક છે ને એ જરૂરિયાત સંતોષ છે. એનો મતલબ શું કહેવા માંગે છે કે દરેક માનવી જીવન જરૂરિયાતોની આવતી જરૂરિયાતોમાં જે છે ખોરાક છે ને એ અગત્યક્રમ ધરાવતી જરૂરિયાતોમાં આવે છે, બરાબર. કે ખાવાનું નહીં મળે તો કોઈ પણ માનવી છે ને એ પણ કાર્ય નહીં કરી શકે, બરાબર. ઓકે, યસ. શું કહે છે કે ભૂખ્યો માણસ પોતાના ખોરાકને પ્રાધાન્ય આપે, જેમ આપણે ચર્ચામાં લીધું, બરાબર. ઓકે, એનો અર્થ એ છે કે જ્યાં સુધી માણસની ખોરાક, કપડા અને રહેઠાણ જેવી પાયાની જરૂરિયાતો સંતોષાશે નહીં ત્યાં સુધી બીજી જરૂરિયાતોને મહત્વ આપતો નથી, એવું આ સેન્ટેન્સ કે છે અને આ મેસ્લોની થિયરી કે છે, અને એવું હોવું પણ જરૂરી છે.
અત્યારે તમારી પાસે ખબર છે કે રોટી કપડા મકાન માટે કરી મને 1 લાખ રૂપિયા મહિને ખપવાના છે, તો રોટી કપડા મકાનમાં રૂપિયા વાપરવા પડશે તમને 1 લાખ રૂપિયા. પછી તમે એમ કહેશો કે ના સાહેબ અમને જે છે એ 1 લાખ રૂપિયા મળ્યા છે સાહેબ, હવે અમે મોજશોખની વસ્તુ પાછળ ખર્ચ કરશું તો તમારા માટે નુકસાન થઈ શકે છે. એટલે આ ધ્યાન રાખજો. બરાબર, આગળ મુદ્દો વધે છે ને પહેલા તમને કીધું કે આના 15 માર્ક્સના વેટેજને ધ્યાનમાં લઈ આ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝનો વિડીયોનો કદાચ ટાઈમ ડ્યુરેશન વધશે તો પાર્ટ 2 મૂકી દઈશ. એટલે ખાસ વિડીયોનો પાર્ટ 2 આવે છે, ઝડપથી જોઈ લેજો, અથવા પાર્ટ 1 જ તમને અત્યારે દેખાય છે તો આખો જોઈ લેજો. મે બી એવું બની શકે પાર્ટ 1 ની અંદર હું મોટો વિડીયો બનાવું અને તમામ પ્રશ્નો અહીંયા જ કવર કરાવી દઉં. બરાબર, ઓકે, યસ. હવે આવે છે સલામતીની જરૂરિયાત, શારીરિક જરૂરિયાતો. હવે એક ટ્રિક્સ આપું તમને. જે વિદ્યાર્થી બીક લાગે છે સાહેબ અમારા પાસે લખાતું નથી, એનામાં આ જરૂરિયાતોનો પ્રશ્ન છે, એની અંદર પ્રત્યેક જરૂરિયાતમાં પ્રથમ મુદ્દો શું છે ખબર છે? જોઈ લેજો કે શારીરિક જરૂરિયાતો સંતોષવા જાય ત્યારે અગ્રતાક્રમની દ્રષ્ટિએ સલામતીની જરૂરિયાતો આવે છે. એનો મતલબ અગાઉની જરૂરિયાતો સંતોષાઈ ગયા બાદ હવે આ જરૂરિયાતો સંતોષાવી જરૂરી છે. તો જનરલી તમે લખી શકો છો. બરાબર, અમુક જગ્યાએ મેં લખ્યું છે, અમુક જગ્યાએ મેં સ્કીપ કરી નાખ્યું, કારણ કે હવે મેં કહી દીધું કે આવી રીતે પ્રશ્નનો મુદ્દો બનાવી શકાય છે. શક્ય હોય ત્યાં સુધી તમને જરૂર પડે તો બનાવજો. બાકી આ પ્રશ્નો 5 માર્ક્સની અંદર પૂછાય છે 1, 2, 3. બરાબર, આ 3 મુદ્દા મેઇન કીવર્ડ્સમાં આવી ગયા, ઇનફ છે. શારીરિક સલામતી, પછી નોકરીની સલામતી, જોખમો સામે રક્ષણ ઉપરાંત પગારની નિયમિતતાનો સમાવેશ કરવામાં આવે છે. 1 માર્કની અંદર કે સલામતીની જરૂરિયાતોની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે, તો આ બધી બાબત જેના માટે માનવી શું કરશે તો યાદ રાખજો. સૌથી પહેલા સાહેબ શારીરિક સલામતી માટે કરી, આરોગ્ય માટે કરી માનવી શું કરશે સાહેબ? એ વીમો લેશે. નોકરીની સલામતી માટે કરી શું કરશે સાહેબ? એ બેંક કે પોસ્ટ ઓફિસ ની અંદર શું કરશે સાહેબ? બચત ખાતું ખોલાવશે. બરાબર, અથવા તો જોખમ સામે પણ રક્ષણ મેળવવા માટે અહીંયા ખાતું ખોલાવશે. બીજો જોખમ સામે રક્ષણ મેળવવા માટે કરી વીમો પણ લેવું પડશે. હવે આ ખાતાની અંદર પણ વીમો આપવામાં આવે છે. બરાબર, વિસ્તૃતનો ચર્ચા લેવાનો નથી. ઓકે, પછી વગેરે જેવા કાર્યો કરવામાં આવે છે. આવી સલામતી માનસિક શાંતિ માટે જરૂરી છે. મેન્ટલ પીસ જેને આપણે કહીએ કે તમને ખબર જ છે કે તમારો વીમો લીધેલો છે સાહેબ, મેન્ટલ પીસ, મને ટેન્શન નથી, હોસ્પિટલના ખર્ચા છે એ મારા વીમાની અંદરથી કવર થઈ જશે. ઓકે સાહેબ, પગારની અનિયમિતતાથી મને ટેન્શન નથી, મારા પાસે સેવિંગ છે. હવે શું કહે છે કે સામાજિક જરૂરિયાતો, જેમાં શું કહે છે કે જ્યારે સલામતીની જરૂરિયાતો સંતોષાઈ જાય પછી સામાજિક જરૂરિયાતોનો ક્રમ આવે છે. જોઈ લીધો, પ્રથમ મુદ્દો શું આવે? આવી રીતે. ઓકે, યસ, જેમાં યાદ રાખજો લાગણી અને પ્રેમનો સમાવેશ કરવામાં આવે છે. શું? સામાજિક ની અંદર લાગણી અને પ્રેમનો સમાવેશ કરવામાં આવે છે. માનવી છે કેવો પ્રાણી છે સાહેબ? માનવી છે ને સમાજમાં જીવતો સામાજિક પ્રાણી છે. બરાબર, ઓકે, તેના પોતાના પરિવાર, સગા સંબંધીઓ, મિત્રો અને સમાજ તરફથી લાગણી અને પ્રેમ મળે તેવું તે હંમેશા ઈચ્છતો હોય છે. અહીંયા ધ્યાન રાખજો શું આવશે તો કે સલામતી બાદ હવે સામાજિક ની અંદર આ મુદ્દો આવે છે. એમાં લાગણી તમને ક્યાં જોઈતી હશે સાહેબ? તમને સમાજમાં જોઈતી હશે, તમારા પરિવારમાંથી જોઈતી હશે. પછી શું કહે છે કે આવી જરૂરિયાતોમાં પરિવારના સભ્યો દ્વારા, મિત્રો, સગા સંબંધીઓ દ્વારા, તેમજ કાર્યસ્થળે તમે જ્યાં કાર્ય કરો છો ત્યાં સહકર્મચારી તમારી સાથે કામ કરે છે તેના દ્વારા, સમાજના લોકો દ્વારા સ્નેહ અને આદર પામે તેવી જરૂરિયાતો અનુભવે છે. સ્નેહ અને આદર અને લાગણી ને પ્રેમ, આમ મેઇન કીવર્ડ્સ અહીંયા તમે લખી નાખજો. ઘણા લોકો મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે મિક્સ કરે છે. જે મિક્સ કરે છે એ વિદ્યાર્થીને ખબર પડી ગઈ છે, તો અહીંયા ખાસ ધ્યાન રાખજો. પેપર ચેક કર્યા પછી જો તમને આ વસ્તુની સમજૂતી આપું છું, ઘણા લોકો મિક્સ કરે છે એ આ મુદ્દો. એટલે તમને કીધું, તમને લાગી લખી દઉં. ચાલો, લાગણી શોર્ટમાં લખું છું, પછી પ્રેમ, પછી સ્નેહ અને આદર. હવે ક્યાંથી મળવું જોઈએ તો બધી ટીક વસ્તુ જે છે મેં ટીક કરી દીધી છે. બરાબર, ઓકે. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન મેં તમને કીધું ને ઓલરેડી મુકાઈ ગયા છે, એ ખાસ જોઈ લેજો. આ ચેપ્ટરમાં ઓલરેડી મેં મુદ્દા મૂકી લીધા છે, આ ફાસ્ટ ટ્રેકમાં આપણે કવર કરી છે. તમને એમ લાગે સાહેબ અમને સેપરેટલી જોવો છે તો મોસ્ટ વેલકમ, પ્લેલિસ્ટ તમારા પાસે અવેલેબલ જ છે. પ્લેલિસ્ટ સેક્શનમાં જઈ તમે જોઈ લો એકવાર. કોઈ વિડીયો રહી તો નથી ગયો. મેં આની અંદર એવા બધા વિડીયો લીધા છે કે સૌથી વધારે મોસ્ટ એમપી છે. બરાબર, એટલે ધ્યાન રાખજો કે આના સિવાયના પણ વિડીયો અવેલેબલ છે. તેમજ હા, આ વિડીયો મુકાઈ ગયો છે, કદાચ તમે અત્યારે આવ્યા તમને ખ્યાલ ન હોય, જોઈ લો કે ખાસ આ ચેપ્ટર નંબર 6 પછી આ વિડીયો જોઈ લેજો. બહુ જ મોસ્ટ એમપી ચેપ્ટર છે. અને હું તમને એટલું કહી દઉં કે આના પાર્ટ 1 અને પાર્ટ 2 મેં મૂક્યા છે. 2 જ પાર્ટ મૂક્યા છે. 2 પાર્ટ કરી લીધા, ધેટ્સ ઇનફ. ઇવન આ ચેપ્ટર ની અંદર આવતા ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ છે આંકડાકીય માહિતી અને પૂર્ણ સ્વરૂપ અને કયા સ્થળ ઉપર આવેલું છે સાહેબ એમને યાદ નથી રહેતું. મસ્ત ટ્રિક્સ આપી છે, છેલ્લે કરી નાખજો 2 વિડીયો. એ 2 વિડીયો જોઈ લેજો, ધેટ્સ ઇનફ. હા, ઘણા વિદ્યાર્થીઓ કે સાહેબ 2 વિડીયોમાં બધું આવ્યું, મુઠ્ઠી પેક એટલું ઘણો સમજી જાતો. બરાબર, ઓકે, યસ. હવે આવે છે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો. ધ્યાન રાખજો. સન્માન એટલે શું સાહેબ? અમને રિસ્પેક્ટ મળવી જોઈએ.
ત્યાં શું હતું? સ્નેહ, પ્રેમ, આદર, બરાબર. આને શું કહે છે સાહેબ? અમને સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો ઉપરી કક્ષાની જરૂરિયાતો તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, હવે જે આપણે જરૂરિયાત લઈએ છીએ એ કઈ છે ખબર છે? તમને જો ઝડપથી કહી દઉં, તમને આઈડિયા આવી જાય. જો કે હમણાં ઘણા વિદ્યાર્થીઓ સ્માર્ટ છે, ખબર સમજી ગયા હશે, તો પણ કહી દઉં કે અત્યાર સુધી આપણે કરી એ કઈ હતી સાહેબ? પ્રથમ 3 જરૂરિયાત થઈ ગઈ. હવે કઈ કરી છે સાહેબ? હવે આપણે ઉપરની બધી જરૂરિયાતો કરી છે. કઈ? સન્માન અને આત્મસન્માન વાળો મુદ્દો છે. એટલે ધ્યાન રાખજો, હવે બધી જ જરૂરિયાત છે કઈ છે સાહેબ? ઉપરી કક્ષાની જરૂરિયાત છે. તો એમ સમજૂતીમાં લેવો પડશે કે હવે જે જરૂરિયાતો છે આપણે સમજવા માંગીએ છીએ કઈ છે સાહેબ? ઉપરી કક્ષાની જરૂરિયાત તરીકે આને ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પૂછે છે એબ્રાહમ માસ્લોની જરૂરિયાતો પૈકી ઉપરી કક્ષાની જરૂરિયાતમાં કઈ કઈ જરૂરિયાતોનો સમાવેશ કરવામાં આવે છે? બોલો. આ બે લખવી પડશે, બરાબર. ધ્યાન રાખજો. ઓકે. શું કહે છે? વ્યક્તિ પોતાની જાતનું ઊંચું મૂલ્યાંકન કરે છે અહીંયા, બરાબર. સાથી, કર્મચારી કે અધિકારીઓ પાસે પોતાને માન આપે એવું ઈચ્છતો હોય છે, બરાબર. એને માન મળવું જોઈએ. એ જે જગ્યાએ કાર્ય કરે છે એ જગ્યાએ એનો રિસ્પેક્ટ, એને એમ સમજો માન આપવું પડે એવી સિચ્યુએશન એની હશે તો એને માન મળે એવી ઈચ્છા ધરાવતો હશે, બરાબર. ઓકે. શું કહે છે? તેની પ્રતિષ્ઠામાં વધારો થાય તેવી ઈચ્છા કર્મચારીઓમાં જન્મે અને પ્રાપ્ત કરવાની તેની શું છે? ઝંખના વધે છે. હવે એઝ અ એમ્પ્લોય તરીકે આને એમ કહે છે કે તમે બહુ સારું કાર્ય કરો છો, તમારા પાસે બહુ સારો એવો સમજી લો ટાર્ગેટ અચીવ કરેલો છે તમારા જે ફિલ્ડની અંદર, તમે શું ઈચ્છો? યસ સાહેબ, અમારું સન્માન થાય એવો અમે ઈચ્છતા હશું, પ્રતિષ્ઠામાં વધારો થાય એવો અમે ઈચ્છતા હશે, અને બાકી બધા કર્મચારીઓ કરતા તમને શું છે? સન્માન મળવું જોઈએ એવું તમે ઈચ્છા ધરાવતા હશો, બરાબર. ઓકે. યસ સાહેબ. શું કહે છે? ટૂંકમાં સમાજમાં સન્માન, આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા, ઊંચા હોદ્દાની પ્રાપ્તિ વગેરેની જરૂરિયાતો જે છે એ આ ક્રમની અંદર વિદ્યાર્થી મિત્રો લેવામાં આવે છે. આ કી પોઈન્ટ કહી શકાય, બરાબર. મેં તમને જે કીધું આગળનો પોઈન્ટ ને આ પોઈન્ટમાં ધ્યાન રાખજો, એમાં આ પોઈન્ટ કી પોઈન્ટ છે, બરાબર, જે યાદ રાખવું જરૂરી છે. યસ. અને હવે આવી છે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત, બરાબર. કે હવે તમે એક સ્ટેજ ઉપર પહોંચી ગયા છો કે હવે તમને શું લાગશે કે સાહેબ હું જે જગ્યાએ કામ કરું છું, અથવા સાહેબ હું જે લેવલ ઉપર કામ કરું છું, અથવા સાહેબ હું જે ફિલ્ડમાં કામ કરું છું એ ફિલ્ડની અંદર મારું નામ ઉચ્ચ સ્થાન પર હોવું જરૂરી છે. તો ઉદાહરણ આપે છે. અને હા, આ વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્ન છે એ શોર્ટ ક્વેશ્ચન 2 માર્કની અંદર પણ પૂછાઈ ગયો છે, એટલે ખાસ ધ્યાન રાખજો કે આ પ્રશ્ન 5 માર્ક્સમાં નહીં આવે ને તો આકૃતિ અથવા તો 1 માર્કનો પ્રશ્ન અથવા તો આજે આપણે કરીએ છીએ મુદ્દો સેપરેટલી પૂછાય છે, ધ્યાન રાખજો, બરાબર. સ્કીપ કરતા નહીં. માનવીની ઉપરોક્ત ચારેય જરૂરિયાતો સંતોષાયા બાદ વ્યક્તિ આત્મસિદ્ધિ કે આત્મદર્શન પ્રાપ્ત કરવા મથે છે, બરાબર. એનો મતલબ સાવ સરળ ભાષામાં કહું ને તો અંદરથી આપણને સેટિસ્ફેક્શન મળવું જરૂરી છે ફિલ્ડની અંદર. કઈ રીતે? જો કે છે કે પ્રત્યેક વ્યક્તિ હંમેશા સિદ્ધિના શિખરો સર કરી અને ટોચ ઉપર બિરાજવા માટે ઈચ્છતી હોય છે. બધાને ખ્યાલ છે તમે જે જગ્યાએ કામ કરતા હશો અથવા જે ફિલ્ડમાં હશો તમને શું લાગશે? સાહેબ મારો ટોપ લેવલ ઉપર સ્થાન આવવું જરૂરી છે, હું એ ફિલ્ડમાં કામ ઘણા વર્ષથી કરું છું, મારા પાસે સાહેબ બધી જરૂરિયાતો અગાઉની પૂરી થઈ ગઈ છે, સાહેબ હવે હું આ જરૂરિયાતો કોશિશ કરીશ કે મારી પૂર્ણ થાય. એનો મતલબ કે નોર્મલ વ્યક્તિ છે એ સ્ટાર્ટિંગની અંદર બહુ ઇનિશિયલ સ્ટેજ ઉપર છે કે થોડું ઘણું પોતાનું ગુજરાન ચલાવવા માટે નાણાં કમાવે છે, સારા એવા નાણાં મળી ગયા એટલે સલામતી જોશે, પોતાની સલામતી મળી ગઈ, પછી શું? સામાજિક પછી યસ સન્માન પછી આત્મસિદ્ધિ, મતલબ અંદરથી એમ થવું જોઈએ કે ના હવે આગળની બધી જરૂરત મારે સંતોષાઈ ગઈ છે, હવે હું જે સ્થાન ઉપર છું મારું સ્ટેટસ હોવું જોઈએ, એ જગ્યાએ મારો સ્ટેટસ બધા કરતા આગળ હોવું જોઈએ, એ રીતે કે છે, બરાબર. આ હું તમને સમજૂતી આપું છું, થોડોક વર્ડ તમને નવા લાગે છે એટલે પરીક્ષામાં આ વાક્યના એઝ ઇટ ઇઝ તમને સમજાવું છું, એ લખતા નહીં, બરાબર. ઓકે. યસ. શું કહે છે કે પોતાના કાર્યક્ષેત્રમાં પોતાનું નામ ગર્વથી અને સર્વોચ્ચ કક્ષામાં લેવાય અને પોતાના કાર્યક્ષેત્રમાં પોતાની પ્રવીણતાનો મહિમા ગવાય તેવી ઈચ્છા, એટલે કે આત્મસિદ્ધિની જરૂરિયાત. આ બીજો મેન કી પોઈન્ટ હું તમને કહી દઉં કે આ વસ્તુ ખાસ અમુક જે કી પોઈન્ટ તમને કહું છું તમારી વર્કશીટની અંદર હોવા જરૂરી છે, પેપરની અંદર સમજૂતીમાં તમને અંડરલાઈન કરવી છે તો આ બધી જગ્યાએ કરવી જરૂરી છે, તમને બહુ સારા ગુણ અપાવી શકે છે, ફરજિયાત નથી, બરાબર. ઓકે. યસ. દાખલા તરીકે તબલા વાદનની અંદર ઝાકીર હુસેન, બરાબર. સંતૂર વાદનમાં શિવકૃપા શર્મા, યસ. ક્રિકેટ ક્ષેત્રમાં સાહેબ સચિન તેંડુલકર, જેને આપણે માસ્ટર બ્લાસ્ટર તરીકે ઓળખવામાં આવે છે, તેમજ અભિનય ક્ષેત્રમાં તમે બધા જેનાથી પરિચિત છો એવા આપણા અમિતાભ બચ્ચન, બરાબર, જેમ બધા લોકો એનાથી પરિચિત છે કે એનું નામ અભિનય ક્ષેત્રની અંદર ખૂબ જ ઉચ્ચ સ્થાન ઉપર છે, બરાબર. ઓકે. અને સંગીત ક્ષેત્રમાં લતા મંગેશકર વગેરે જેવા વ્યક્તિઓ જે છે એ આનો બેસ્ટ એક્ઝામ્પલ છે. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 1 માર્કની અંદર ઉદાહરણ પૂછાઈ શકે છે, મગજમાં રાખજો. આ પ્રશ્નની સમજૂતી આટલી જ મેં લીધી છે, ઓલમોસ્ટ બધા મુદ્દા કવર કરાવી દે છે, બધા કીવર્ડ્સ આવી ગયા છે. 5 માર્કની અંદર એમ સમજી લો કેટલો મુદ્દા ઇનફ છે, સમજૂતી યોગ્ય આપજો. ફરીથી રિપીટ કરી દઉં, તમારા પાસે પેપરમાં યોગ્ય સ્પેસ હશે એનો ઉપયોગ કરજો, ગીચડો કરી અને ઝડપથી દોરી ન નાખજો. આકૃતિ ઘણા લોકો વ્યવસ્થિત નથી દોરતા. ફરી પાછું કહી દઉં, આકૃતિ તમારી ભલે સેપરેટ પેજની અંદર અડધો પેજ તમે ઉપયોગ કરો પણ આકૃતિ વ્યવસ્થિત નામ નિર્દેશન વાળી હોવી જોઈએ.
જેવી તેવી ન દોરો. માર્ક્સ કટ થશે ત્યારે તમે એમ લાગશે આકૃતિના કારણે માર્ક્સ કટ થાય છે, એટલે હું તમને કહું છું ખાસ ધ્યાન રાખજો. તફાવત મોસ્ટ ટાઈમ બી છે, આની ઓલરેડી સમજૂતી મૂકી દીધી છે. હવે થોડીક હું સ્પીડમાં લેવાનો છું એટલું તમને કહી દઉં. અને હા, આ તફાવત વિદ્યાર્થી મિત્રો 5 માર્ક્સમાં આવી ગઈ છે બોર્ડમાં. એટલે બોર્ડમાં એવું માનતા નહીં કે તફાવત 5 માર્ક્સમાં ના આવે. હું થોડુંક સ્પીડમાં લેવાનો છું કારણ કે આની ઓલરેડી સમજૂતી મૂકી દીધી છે. મેઇન કીવર્ડ્સ આપણે આમાં લીધા છે. શું કહે છે? અર્થ. સાહેબ ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માટે નીતિ નિયમો પર આધારિત છે. કયો? વૈદિક માહિતી સંચાર. વૈદિક વ્યવસ્થા તંત્ર અલગ છે, આમ પરીક્ષામાં ધ્યાન હોવું જોઈએ. બરાબર, શું પૂછ્યું છે? ઓકે. પછી અવૈદિક. સાહેબ કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો અને મિત્રતાઓ પર આધારિત છે. બરાબર, જેની ઓલરેડી સમજૂતી આપણે અગાઉના ચેપ્ટરમાં પણ લઈ લીધી છે. ઈ જ છે, થોડોક રિવિઝન લાગશે તમને. ઓકે, યસ. આધાર શેના ઉપર રહેલો છે? સાહેબ નીતિ નિયમો પર. બરાબર, આયરો જોવો રિપીટ થયો મુદ્દો. ઓકે. પછી શું જાણો? આધાર અંગત સંબંધો અને મિત્રતા ઉપર રહેલો છે. જોવો મેં આની અંદર ક્રમ એટલે ચેન્જ કર્યા છે, એકબીજા ઉપર ડિપેન્ડન્ટ થઈ જશે. આની ટ્રિક્સ એટલે જ મેં આવી રીતે બનાવી છે. આ ક્રમ બધા આડાવડો લાગશે પણ ટ્રિક્સ કહેવાય આને. બરાબર, ધ્યાન રાખજો, બધા મુદ્દા તમને સરળતાથી યાદ આવી જશે. ઓકે. ઉદ્દેશ્ય શું છે? સાહેબ અંકુશ અને સંકલન કરવાનું. વૈદિક માહિતી સંચાર. બરાબર, કે કર્મચારી અને ઉપરી અધિકારી વચ્ચે થાય છે એને વૈદિક માહિતી સંચાર કહેવાય. કે જે ફોર્મલી થતા હશે, જે મોટા ભાગે કયા સ્વરૂપમાં હશે? સાહેબ લેખિત સ્વરૂપમાં હશે. આ મોટા ભાગે સાહેબ મૌખિક સ્વરૂપમાં હશે. તો યાદ રાખજો ઉદ્દેશ શું છે? સાહેબ અંકુશ અને સંકલન એટલે કોઓર્ડિનેશન કરવું. બરાબર, આગળ વિસ્તૃત સમજૂતી સંકલનની લઈ લીધી છે ચેપ્ટર નંબર 1 માં. મોસ્ટ ટાઈમ બી છે, ખાસ જોઈ લેજો. ઓકે. પછી આનો હેતુ શું છે? સાહેબ વધુ સંકલિત કરી અને વિશ્વસનીયતા પ્રદાન કરી. બરાબર, જેને કે ટ્રસ્ટ વર્ધીનેસ એન્ડ બીજો શું કે છે? ઇન્ટિગ્રેશન કહેવાય. વધુ સંકલિત એટલે બધાને આપણે ભેગું કરવાનું છે અને વિશ્વાસમાં લેવાનું છે. બરાબર, કેનો? તો કે અવૈધિક માહિતી સંચારનો. હું તમને ફરીથી કહી દઉં, આ ઓલરેડી મેં કરાવી દીધી છે. તમને એમ લાગે સાહેબ અમને વિસ્તૃત સમજૂતી લેવી છે તો આપણી ચેનલની પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. અત્યારે થોડુંક હું ફાસ્ટ ટેક રિવિઝન સિરીઝને ધ્યાનમાં લઈ થોડુંક સ્પીડમાં લઉં છું આ મુદ્દાને. બરાબર, ઓકે. અંકુશ અને દેખરેખ. સાહેબ આ મુદ્દો આપણને આના પછી મળી ગયો. ઉપર મુદ્દાની સમજૂતીમાં પેટા સમજૂતી છે, એના પછી સાહેબ આનો મેઇન મુદ્દો છે. સાહેબ જરૂર રહેશે કારણ કે વૈદિક છે. શું કામ? નીતિ નિયમોને આધીન છે. સાહેબ આની જરૂર રહેશે પણ આની અંદર સાહેબ આની જરૂર રહેતી નથી. કોની? સાહેબ અંકુશ અને દેખરેખની જરૂર રહેતી નથી. આમ પરીક્ષામાં લખવાનું છે. આ કીવર્ડ્સ જ છે પણ વિસ્તૃત પરીક્ષામાં આપણને કરવા પડશે, જે કોઈ અઘરી બાબત નથી. હવે મારા સ્ટુડન્ટ સ્માર્ટ છે નહીં તો ખબર જ છે. બરાબર, એટલે આમ ખાસ હેડિંગને ધ્યાનમાં લેજો અમુક બાબત. ઓકે. પરિવર્તનશીલ. સાહેબ નીતિ નિયમો છે સાહેબ ખૂબ જ ઓછી પરિવર્તનશીલતા. વર્ડ રિપીટ કરી દો. શું હતું? પરિવર્તનશીલતા ખૂબ ઓછી છે. આની પરિવર્તનશીલતા સાહેબ ખૂબ વધારે છે. ખબર પડી ગઈ? નથી અને છે. આ વસ્તુ હવે તમારા મગજમાંથી કાઢી નાખજો. જે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરતા હતા કે આની જે પરિવર્તનશીલતા જે હોતી નથી, આની અંદર પરિવર્તનશીલતા હોય છે, આવી હવે વાક્યરચના પરીક્ષામાં આપણને લખવાની નથી. બરાબર, મને ખ્યાલ છે ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર પણ પડી ગઈ છે કે સાહેબ તમે અમને કહેવા માંગો છો. નહીં લઉં નામ, તમે ટેન્શન ન લો. પણ જે લોકોના પેપર ચેક કર્યા પછી તમને જે કહું છું ને, હવે તમારા પેપરમાં વસ્તુ દેખાવી જોઈએ નહીં. તમારા સારા માટે જ છે. કારણ કે શું કહે છે? ઓછી છે, અહીંયા વધારે છે. આમ પરીક્ષામાં ધ્યાન રાખજો. બરાબર, ઓકે. પછી સમય. સાહેબ નિશ્ચિત કાર્યસ્થળ અને નિશ્ચિત સમય થાય છે. કયો? સાહેબ વૈદિક માહિતી સંચાર. વૈદિક માહિતી સંચાર એના બોસ અને એનો જે એમ્પ્લોય છે રોડ ઉપર મળતા હશે તો કંપનીની ચર્ચા ચાલુ કરી નાખશે? ન કરે. કારણ કે વૈદિક છે, ફોર્મલી એકમમાં જ થશે. પણ આનામાં શું છે? સાહેબ ગમે તે સ્થળે ગમે તે સમય થઈ શકે છે. કે એમ સમજી લો કે હું તમારી કંપનીનો માલિક છું, તમે મારી એકમની અંદર સારી પોસ્ટ પર કામ કરજો. આપણે બે જણા વોકિંગ કરતા કરતા શું કરી સાહેબ ચર્ચા કરી લીધી આપણી જે પણ બિઝનેસ મીટિંગ આજે થવાની હતી અથવા કાલે થવાની છે ને રિલેટેડ. શું થયું? સાહેબ અવૈધિક માહિતી સંચાર થયો. બરાબર, એટલે આ તફાવત મેં સાવ શોર્ટમાં લીધી. પાછળનું કારણ છે કારણ કે રિવિઝન હતું. હવે આવે છે સારા નેતાનો ગુણો. વન ઓફ ધ મોસ્ટ આઈએમપી એન્ડ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે. હું તમને એટલું કહી દઉં, આની સમજૂતી આપણે લઈ લીધી છે છતાં પણ હું ફરીથી કવર કરાવવાનો છું ફાસ્ટ ટ્રેકમાં, તમને ધ્યાન રહે એટલે. હવે આનામાં ધ્યાન શું રાખવાનું છે? સારા નેતાના ગુણો, સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ અને બૌદ્ધિક કસોટીઓ. આ 3 બાબત જે મેં તમને કીધી ને, તમારી પેન્સિલથી લખી નાખો જે તે સાહિત્યમાં. બોર્ડની પરીક્ષાના દિવસે 3 ભેગી કરવાની રહેશે એટલે તમારે મિસ્ટેક હવે નહીં થાય. આ પ્રશ્ન એટલે પૂછવામાં આવે છે, ઘણા બધા વિદ્યાર્થીઓ મિક્સ કરીને આવે છે અને મને ખાતરી છે એવા વિદ્યાર્થીઓ પણ વિડીયો જોતા હશે કે જે લોકોએ અગાઉ મિસ્ટેક કરી લીધી છે. કાંઈ વાંધો નહીં, તમે ભૂલ કરી છે સ્વીકારી લો, એના ઉપર હવે ભૂલ ન થવી જોઈએ. એટલે ખાસ ધ્યાન આપજો જે લોકો નથી કર્યો હજી પણ. યસ, એ શારીરિક ગુણોમાં સાહેબ એક પ્રભાવશાળી નેતા માટે શારીરિક તંદુરસ્તી એની પૂર્વ જરૂરિયાત છે. બરાબર, શારીરિક તંદુરસ્તી એટલે તો કે સાહેબ એ શારીરિક રીતે સક્ષમ હોવો જોઈએ. બરાબર, ઓકે. શું કહે છે? આ ઉપરાંત શારીરિક બાંધો, આકર્ષક, સૌંદર્ય, શાંત, આનંદી સ્વભાવ, મદદનીશોને કાર્ય પ્રેરણા આપે છે. રિપીટ કરી દઉં, અહીંયા ઘણા લખે છે સાહેબ આ આકર્ષક સૌંદર્ય એટલે શું? સાહેબ બ્યુટી પાર્લરની જેમ તૈયાર થઈને જવાનો ઓફિસમાં? ના, આ ધ્યાન રાખજો. આકર્ષક સૌંદર્યનો મતલબ કે તમે જે કાર્યસ્થળે તમે જે કાર્ય કરો તમે કહો છો ના યાર આ વ્યક્તિ છે ને
પટ્ટવાળો છે, બહુ સારું કામ કરે છે. એ રીતે તમારું સૌંદર્ય હોવું જોઈએ. તમારા કાર્ય છે ને એ તમારું સૌંદર્ય છે. સરળ ભાષામાં કહું તો તમે જે કાર્ય કરો છો એને એ કાર્ય ઉપર જે પણ પરિણામ મળે છે એ આકર્ષક સૌંદર્યમાં આવે છે, નહીં કે યસ તમે જે સમજતા હતા. અને ખ્યાલ છે ઘણા બધા વિદ્યાર્થીઓને એમ લાગશે સાહેબ આકર્ષક સૌંદર્ય લઈ બીજી વસ્તુ તમારી પર્સનાલિટી હોવી જોઈએ કે તમે જે લેવલે કામ કરો છો, સપોઝ તમે કોઈ મેનેજરની પોસ્ટ ઉપર છો અને એલા ગેલા થઈને સાવ તમે કામ કરતા હશો, સાવ જેવા તેવા કપડાં પહેરીને ગયા છો, તો ના, એક રિસ્પેક્ટ હોવી જોઈએ કે તમે જે લેવલ ઉપર જે એમ સમજી લો પોસ્ટ ઉપર કામ કરશો એ પોસ્ટનું તમને માન રાખવાનું છે. એ રીતે આકર્ષક સૌંદર્ય કે ભાઈ એક મસ્ત મજાનો ફોર્મલ ડ્રેસમાં તમે વ્યવસ્થિત થઈને જાઓ, તમારા કપડાં જે છે એ યોગ્ય હોવા જોઈએ, તમારા વ્યવસાયને અનુરૂપ હોવા જોઈએ, એ રીતે કે છે. પછી તમે બહુ સારી એવી પોસ્ટ ઉપર હો અને તમે જેવા તેવા કપડાં પહેરીને જાઓ, યોગ્ય ના સાહેબ ન ગણાય. બેસ્ટ એક્ઝામ્પલ અત્યારે આપણા જે બધા ઉદ્યોગપતિ શું છે સાહેબ, એક વેલ ડ્રેસ પહેરી કોર્પોરેટ સ્ટ્રક્ચરની જેમ જ એ લોકો સાહેબ એ એકમમાં કામ કરવા જાય છે. તો બેસ્ટ એક્ઝામ્પલ તમારું આકર્ષક સૌંદર્ય એ રીતે હોવો જોઈએ, નહીં કે આપણે તૈયાર થઈ અને આપણો જે ફેસ છે એને સૌંદર્યમાં લેવું જોઈએ. નહીં, એ માત્ર વસ્તુ સૌંદર્યમાં લેવામાં આવતું નથી. તમારી પર્સનાલિટી તમારા પોસ્ટ પ્રમાણે હોવી જોઈએ કે ના યસ હું આ પોસ્ટ ઉપર છું તો મારી એટલી પર્સનાલિટી હોવી જોઈએ કે મારા પાસે મારી નીચે રહેલો કર્મચારી મારું કામ કરવું જોઈએ, બરાબર. મતલબ શું છે તો પછી તમે પોસ્ટ શું કામ આપવામાં આવી છે એ રીતે કે છે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. હું વિસ્તૃત સમજૂતી એટલે આપું છું, ઘણા લોકોને ગોખે છે, ગોખતા નહીં. હા, તમે એમ કહી શકે કે તમે બોર્ડની પરીક્ષા દેવા જાઓ છો, તમારામાં જે ગુણ રહેલા હશે ને એ ગુણ આના વ્યક્તિમાં રહેલા હોવા જરૂરી છે. બે બેઝિક ગુણ તમને કહું. શું? સૌથી પહેલા શારીરિક બાંધો હોવો જોઈએ, બરાબર. તમે એક યોગ્ય એજમાં હશો ત્યારે તમે બોર્ડની પરીક્ષા આપતા હશો તો એનો પણ શારીરિક બાંધો હોવો જોઈએ. પછી સાહેબ આકર્ષક સૌંદર્ય, હવે તમે સમજી ગયા, હું વિસ્તૃત નથી લેતો. ઓકે. પછી શાંત અને આનંદી સ્વભાવ. સાહેબ અમારા પરીક્ષામાં હશે મસ્ત મજાના શાંતિ પરીક્ષા આવશે, અમને ટેન્શન નથી, કારણ કે અમે દરેક વિડીયો તમારે જોઈ લીધા છે. આનંદી સ્વભાવ, જરાય કોઈ વસ્તુમાં સમજી લો હળબડી કરવાની નથી, બરાબર. ઓકે, એ રીતે. અને તમારો કાર્ય જોઈને તમારા મદદનીશોને કાર્ય કરવાની પ્રેરણા આપે છે. હવે તમને જ કાર્ય કરવાનું ન ગમતું હોય, સારી એવી પોસ્ટ ઉપર તમારા કર્મચારી, તમારી જે નીચે રહેલો મદદનીશ છે એ કાર્ય કરશે તો નહીં કરે, એને ખબર છે કે ઉપરી કક્ષાવાળો અધિકારી છે બરાબર કામ તો કરતો નથી, તો હું શું કામ કરું, આવી રીતે કે છે, બરાબર. એટલે સમજૂતી એટલે આપણે લઈએ છીએ. એના પછી શું આવે છે? બૌદ્ધિક ગુણ. મોસ્ટ આઈએમપી, જેટલો લખું એટલો ઓછો છે, તમને કહી દઉં. મોસ્ટ આઈએમપી બોર્ડમાં પૂછાયેલો પીવાય કીવર્ડ છે ઘણી વખત, માત્ર એટલું જ મુદ્દો 2 માર્કમાં આવે છે, તો ઘણા બધા વિદ્યાર્થીઓ વિસ્તૃત સમજૂતી આપે છે. કીવર્ડ શું કે ધ્યાન રાખજો કે નિર્ણય બધી શક્તિઓ આવશે અહીંયા, હું તમને કહી દઉં. બૌદ્ધિક કસોટી, બૌદ્ધિક ગુણ અલગ છે, પણ બંનેને ભેગું કરજો, તમને ખબર પડી જવી જોઈએ કે આ વસ્તુ આનામાં નથી આવતી. શું? સૌથી પહેલા સાહેબ નિર્ણય શક્તિ, ડિસિઝન પાવર યોગ્ય હોવું જોઈએ, બરાબર, સારા નેતાનો. પછી માનસિક ક્ષમતા, બરાબર, કે મેન્ટલ કેપેસિટી એની બરાબર હોવી જોઈએ. મેન્ટલ કેપેસિટી એટલે ડિસિઝન લેવાનો પાસે પાવર હોવો જોઈએ કે ડિસિઝન ઓન ધ સ્પોટ લઈ શકે. સમય ગાળો ચાલુ છે પછી ડિસિઝન લેવાનો કાંઈ મતલબ નથી. ઓકે. પછી ગ્રહણ શક્તિ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, નવા જ્ઞાન મેળવવાની તૈયારી, તર્ક શક્તિ, દીર્ઘ દ્રષ્ટિ, વિવિધ કૌશલ્ય, વક્તૃત્વ કળા, પછી ગણન કૌશલ્ય, આંતર સંબંધોનું જ્ઞાન, માનવીય કૌશલ્ય વગેરે જેવા કૌશલ્યનો એના પાસે હોવું જોઈએ. મેં વિસ્તૃત નથી લીધું, મેઇન કીવર્ડ્સ લીધા છે કારણ કે આટલા જ ઘણા બધા વિદ્યાર્થીઓ યાદ નથી રાખતા. ફરીથી કહી દઉં, આગળ ટિક્સ અલગ મેં મૂકી દીધી છે, આનો સેપરેટ વિડીયો બનાવ્યો છે, છતાં તમને કહી દઉં કે કેમ યાદ રાખવાનું કે આ તમામ કૌશલ્ય તમારા બૌદ્ધિક એટલે બુદ્ધિની અંદર રહેલા હશે. તમે પરીક્ષા દેતા હશો ને ત્યારે આ બધા કૌશલ્ય તમારામાં રહેલા હશે જ, એવું માનતા જ નહીં, મારામાં નથી, હોય તો કેળવાઈ જશે. તો આ બધા કૌશલ્યો તમારા પાસે હોવા જોઈએ. નવું જ્ઞાન મેળવવાની તૈયાર, તમે અત્યારે શું કરજો સાહેબ, અમે નવું જ્ઞાન મેળવવા માંગીએ છીએ ત્યારે તો સાહેબ વિડીયો જોઈએ છીએ, બરાબર, ત્યારે તમે સાહેબ શિક્ષણ મેળવીએ છીએ. તો એ જ વસ્તુ સારા નેતામાં એટલે કે લીડરમાં હોવી જોઈએ. અને યાદ રાખજો, જો કે જે લીડર છે ને, જો તમે આકૃતિમાં દેખાતો હશે, જે તે સમયગાળા દરમિયાન મેં તમને સમજાવ્યો હતો કે કોઈ એકલો વ્યક્તિ કાર્ય કરે છે ને તો લીડર નથી. લીડર શું છે? બધા વ્યક્તિઓને ભેગો મળી, સાથે મળી અને બધાને આગળ લઈ જવાની કોશિશ કરે છે, એને લીડર કહેવાય છે. આ આકૃતિ, બરાબર, ધ્યાન રાખજો, બરાબર. ઓકે. કારણ કે આકૃતિ પરીક્ષામાં દોરવાની નથી. પછી શું કહે છે? માનસિક ગુણો. શું કહે છે એની અંદર? કે પ્રભાવશાળી વ્યક્તિત્વ, ઉત્સાહ, સાહસિકતા, સહકારની ભાવના, બુદ્ધિ ચાતુર્ય, કાર્ય રુચિ, લાગણી વગેરેનો આનામાં ગુણ હોવો જરૂરી છે. સારા નેતાના ગુણો હવે તમે સરળતાથી સમજાઈ ગયા છે. યસ, તો વિદ્યાર્થી મિત્રો હવે ખાસ ધ્યાન આપજો. નાણાકીય પ્રોત્સાહન, હું તમને શરૂઆતમાં કીધું કેટલીક વખત પેપરની અંદર સેપરેટલી ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે માત્ર નાણાકીય પ્રોત્સાહન સમજાવો. કેટલીક વખત શું કહે છે કે બિન નાણાકીય પ્રોત્સાહન સમજાવો, અથવા તો પેપરને લેન્થી બનાવવું તો એવું કહી શકે નાણાકીય જણાવી બિન નાણાકીય સમજાવો, બિન નાણાકીય જણાવી નાણાકીય સમજાવો, અને બંને પ્રોત્સાહન અંગે વિસ્તૃત સમજૂતી આપો. તો પેપરની અંદર હું મારા ઘણા બધા વિદ્યાર્થીઓને કહું છું કે 5 માર્ક્સની અંદર મેન્શન કરેલો છે કે કોઈ પણ 5 નાણાકીય પ્રોત્સાહન તો 5 વ્યવસ્થિત વિસ્તૃત લખવાના રહેશે. ઉદાહરણ આપેલા છે એ રીતે. અને તમને એમ છે કે ના સાહેબ અમને કાંઈ મેન્શન નથી, તો હું એટલો જ કહીશ કે 5 + 5 એટલે ટોટલ થઈને કુલ 10 મુદ્દા શોર્ટમાં સમજાવી દો.
ડિપેન્ડ્સ તમારા ઉપર છે. જનરલી પેપરની અંદર ઉલ્લેખ કરેલો જ હશે, બરાબર. અત્યાર સુધીના જેટલા પણ બોર્ડના પેપર આપણે જોઈએ છે ત્યાં મેન્શન કરેલું હોય છે, બરાબર, કે નાણાકીય જ સમજાવો, કે બિન નાણાકીય જ સમજાવો, કે 5 જ પ્રોત્સાહન સમજાવો, કે ઉદાહરણ સહિત 5 પ્રોત્સાહન સમજાવો. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો પેપરમાં હશે જ, પણ કદાચ ન હોય તો તમને હું સ્ટાર્ટિંગમાં કહી દઉં છું, આપણને બંને રીતે તૈયારી રાખવાની છે, તમને પરીક્ષા અંદર કન્ફ્યુઝન ક્રિએટ ન થાય, બરાબર. હવે ખાસ ધ્યાન આપજો, અંદર એક એક મુદ્દો અગત્યનો છે, અને આ પ્રશ્ન કદાચ 5 માર્ક્સમાં જોવા નથી મળતો ને વિદ્યાર્થી મિત્રો, 2 માર્કમાં ચોક્કસ જોવા મળશે. જોજો કેવી રીતે તમને કહી દઉં. અથવા 1 માર્કની અંદર બહુ સારી વખત પૂછવામાં આવ્યો છે કે ભાઈ આ પ્રોત્સાહન છે, કેનો પ્રકાર છે, કે શું કહેવાય, કે અર્થ છે, એ રીતે. ઓકે, યસ. હવે પ્રોત્સાહનનો અર્થ પહેલા આપણે લઈ લઈએ. જનરલી ઘણી વખત હું મારા વિદ્યાર્થીઓને કહું છું કે આનામાંથી પ્રશ્ન પૂછાય છે, પ્રોત્સાહનનો અર્થ આપો. તો શું ખબર છે, પ્રોત્સાહનનો અર્થ લઈ લેવાના, એના પ્રકારો જે છે નાણાકીય બિન નાણાકીય, એ બે જણાવી અને એક એક લાઈનની અંદર અર્થ આપી દો. 2 માર્કની અંદર તમે 4 મુદ્દા લખી નાખ્યા છે. હવે ચેક કરવા વાળાને જે પણ વસ્તુ જોઈ છે એનો તમારા જવાબમાં તો બધી વસ્તુ આવી ગઈ. એટલે ખાસ ધ્યાન રાખજો, આવી રીતે સિસ્ટમેટિકલી અમુક પ્રશ્ન લખવાના રહેશે, બરાબર. ઓકે, શું કહે છે પ્રોત્સાહનોની અંદર, કે કર્મચારીઓની તેમના કાર્ય પ્રત્યેની અભિરુચિ જળવાય તેમજ તેમની કાર્યક્ષમતામાં સતત વધારો થાય તે ઉદ્દેશ્યથી એકમો તેમના કર્મચારીને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે છે. આ જે પ્રેરણા છે, બરાબર વિદ્યાર્થી મિત્રો, એને પ્રોત્સાહન તરીકે ઓળખવામાં આવે છે. શું કે જે આ જે પ્રેરણા છે એને પ્રોત્સાહન તરીકે ઓળખવામાં આવે છે. ઘણી બધી વિદ્યાર્થી મિત્રો એવી કંપની છે કે જે પોતાના એમ્પ્લોયને, બરાબર, એટલે કે કર્મચારીઓને પ્રોત્સાહન આપે છે. હવે નાણાકીય પણ હોય અને બિન નાણાકીય પણ. જસ્ટ ફોર એક્ઝામ્પલ હું તમને બહુ સારી એવી પોપ્યુલર કંપનીના નામ લઉં છું, જે મને ખ્યાલ છે ત્યાં સુધી તમને વધારે આઈડિયા અપાવી શકશે, એનાથી વધારે પણ હોઈ શકે છે, પણ અત્યારે હું બહુ પોપ્યુલર કંપનીના નામ લઉં છું. સૌથી પહેલી એમેઝોન, પછી ગૂગલ, પછી એપલ, પછી TCS, બરાબર. એવી ઘણી બધી કંપની છે કે પોતાના એમ્પ્લોય શું આપે છે, તો કે નાણાકીય પ્રોત્સાહન એટલે કે નાણાંના સ્વરૂપમાં આપે છે, અને બિન નાણાકીય પ્રોત્સાહન પણ એમને આપે છે, જેથી કરી કર્મચારી છે ને એ બીજા એકમની અંદર જતા પહેલા વિચાર કરશે. કારણ કે અત્યારે વર્તમાન સમયમાં આપણે એમ કહીએ કે સાહેબ પગાર જે બહુ મહત્વની બાબત છે. યસ, પગાર મહત્વની બાબત છે, પણ પગાર સાથે પણ જે પ્રોત્સાહન દરેક એકમમાં આપવામાં આવે છે ને વિદ્યાર્થી મિત્રો, એ પણ ખૂબ જ અગત્યની બાબત છે, જેના કારણે મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. વિચાર કરો, આગળ મુદ્દો આવવાનો છે જે બોર્ડની અંદર પૂછાયેલો છે 2020 અને 21 ની અંદર, કે ફેરબદલી દરની અંદર ઘટાડો થાય. શા માટે? આ પ્રોત્સાહન સમજાવો આ રીતે, બરાબર. એટલે ખાસ ધ્યાન આપજો. શું કહે છે કે પ્રોત્સાહનો કર્મચારીઓના ઉત્સાહમાં વધારો કરે છે, કર્મચારીઓ તેમના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે. પ્રોત્સાહનના 2 પ્રકાર છે. આ જો મેં જે અંડરલાઈન કરી એ તમારા મેઇન કીવર્ડ્સ છે, જે ઘણા બધા વિદ્યાર્થી કીધું સાહેબ કીવર્ડ્સ એટલે શું? તો કીવર્ડ્સ એટલે એવા વર્ડ્સ કે પરીક્ષા અંદર યાદ આવી ગયા ને માત્ર આ વર્ડ્સ તમે મુદ્દાને વિસ્તૃત કરી શકશો, બરાબર. ઓકે, યસ. અથવા તમને એમ છે કે ના સાહેબ અમારો પેપર બહુ સારો એવો લખ્યો છે અને ગણતરીમાં નક્કી જ છે કે સાહેબ 100 માંથી 100 ગુણ આવવાના છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે અંડરલાઈન કરી શકો છો. કારણ કે આપણી ચેનલની અંદર ઘણી બધી એવી વિદ્યાર્થીઓ રહેલા છે કે જેને બોર્ડની પરીક્ષા અંદર માર્ચ 2024 વિદ્યાર્થી મિત્રો 90 થી વધારે ગુણ મેળવવા વાળાની સંખ્યા તો અઢળક છે, તમને કહી દઉં.
કારણ કે તમને ખ્યાલ ન હોય તો આપણી ચેનલ ઉપર વિડીયો પણ મૂક્યો છે અને મેસેજીસ પણ ઘણા બધા સ્ટુડન્ટોએ કર્યા છે. તેમજ વિદ્યાર્થીઓ આપણી ચેનલની અંદર રહેલી 2024 માર્ચની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈ બે વિદ્યાર્થીઓ એવી છે, એક છે વોરા હાર્વી અને બીજું છે બુદ્ધપટ્ટી પલક, જેને 100 માંથી 100 ગુણ વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનમાં આવ્યા છે. આ હું દરેક વિડીયોની અંદર તમને એક્ઝામ્પલ આપવાની પાછળનું કારણ શું છે ખબર છે? મને ખ્યાલ છે ક્યારેક વિદ્યાર્થી એમ વિચારે કે સાહેબ થિયરી વિષયની અંદર ક્યારેક ગુણ પૂરા ના આવે, તો આ તમારા માટે મેં લાઈવ એક્ઝામ્પલ કીધો છે કે તમને મોટિવેશન મળવું જોઈએ કે માત્ર બોલવાથી નહીં થાય, તમે ધારશો તો આવી રીતે કરી દેખાડશું. એ લોકો ઘણી મહેનત કરી છે, એ લોકો દરેક જે વિદ્યાર્થીઓ મહેનત કરી છે, દરેક વિદ્યાર્થીઓ આપણે કેમ મહેનત કરતા હતા એ લોકો પોતાની વસ્તુ સમજાવી છે, એ કોમેન્ટ્સ પણ કરી છે કે સાહેબ અમે આવી રીતે મહેનત કરી છે, આવી રીતે તમે ધ્યાન રાખજો. બરાબર, એ લોકો મારા માર્ગદર્શન હેઠળ ઘણું બધું કાર્ય કર્યું છે, એ લોકોએ પોતે મહેનત પણ કરી છે, મારા માર્ગદર્શન હેઠળ રહીને સારા એવા ગુણ પણ મેળવ્યા છે, પણ એની ચોક્કસ એ મહેનત કરે છે એને સેલ્યુટ છે. આવી મહેનત તમે પણ કરી શકો છો. એવું બની શકે નેક્સ્ટ યર મને વળી પાછો આવી જ રીતે કોઈ પણ વિદ્યાર્થીનો નવો એક્ઝામ્પલ આપવો પડે. બરાબર છે, એવા ઘણા બધા વિદ્યાર્થીઓ. એવું ક્યારે ન માનવાનું વિદ્યાર્થી મિત્રો કે આપણાથી નહીં થઈ શકે. તમે ધારશો ને તો બધી વસ્તુ કરી શકો છો. લાઈવ એક્ઝામ્પલ મેં એટલે તમને રાખ્યા છે તમારા સમક્ષ કે તમને એમ લાગવું જોઈએ કે ના સાહેબ આ કેવળ વાતો નથી કરવાની, સાહેબ આપણને કરીને પણ દેખાડવાની આપણામાં તાકાત રહેલી છે અને તમે ધારશો તો કરી શકશો. દરેક વસ્તુ મેં વિડીયોની અંદર તમને સમજાવી છે કે અહીંયા ધ્યાન રાખજો. બસ આ ધ્યાન રાખી જ દે વિદ્યાર્થી મિત્રો, તો તમારા મે બી એવું બની શકે 99 100 માર્ક્સ આવી જાય અને 100 માર્ક્સની અંદર પણ કદાચ એક એમસીક્યુ અથવા 1 માર્કનો પ્રશ્ન ખોટું પડે છે વિદ્યાર્થીઓ, ત્યારે તમને એમ લાગશે કે સાહેબ આ એક એમસીક્યુને કારણે મને 1 માર્ક ઓછો આવ્યો છે. અને એ જે રિગ્રેટ છે ને વિદ્યાર્થી મિત્રો, જો કે ન થવું જોઈએ, કારણ કે તમે પૂરેપૂરું તમારી મહેનત કરી છે, પણ એ 1 માર્ક્સ તમને લાઈફ ટાઈમ યાદ રહેશે કે આ 1 માર્ક્સ મારો ખૂટ્યો. એટલે હું તમને કહું છું ઘણા વિદ્યાર્થીઓને કે 1 માર્ક્સ ઉપર પણ ખાસ ધ્યાન આપજો. એને ધ્યાનમાં લઈને જ આપણી ચેનલ ઉપર સમયને ધ્યાનમાં લઈ અપડેટેડ વર્ઝનની ક્વિઝ મૂકી છે. ફરી પાછું આપણે આવનાર બોર્ડ પરીક્ષા માટે માસ્ટર ક્વિઝ મૂકવાના છે, એટલે ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. એ માસ્ટર ક્વિઝ હું બોર્ડની પરીક્ષાના 3 અથવા 4 દિવસ અગાઉ અથવા 1 વીક અગાઉ મૂકીશ, જે બહુ મોસ્ટ ટાઈમ હશે. તમે એટલા એમસીક્યુ કરી લીધા અને એનામાં રહેલા 1 માર્કના પ્રશ્નો કરી લીધા ને વિદ્યાર્થી મિત્રો, ઓલમોસ્ટ ક્વેશ્ચન એનામાંથી હશે. બરાબર, હવે તમે સમજી જાજો. જે લોકો મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એમને ખ્યાલ જ છે આપણી ચેનલ ઉપર બધી વસ્તુ મૂકેલી છે, આપણે વિસ્તૃત ચર્ચા લેતા નથી, પણ હું વારંવાર દરેક વિદ્યાર્થીનું નામ લઉં છું. એની પાછળનું કારણ છે કે તમને યાદ હોવું જોઈએ કે ના મારો પણ કાંઈક ટાર્ગેટ રહેલો છે. આપણી વર્કશીટની અંદર પણ મેં ટાર્ગેટ આપ્યું છે. કદાચ હજી પણ તમને પ્રશ્ન થતો હોય પોતા ઉપર તો વિચારી લેજો. મેં આગળના વિડીયોમાં કીધું હતું કે અમુક ચેપ્ટર એવા છે કે તમે માત્ર કેલ્ક્યુલેશન કરશો ને તો 57 માર્ક્સનો વેઇટેજ ધરાવે છે. ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 11. માત્ર 5 ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત તમે કરો છો તો ઓછામાં ઓછા વર્ડ રિપીટ કરો છો, મિનિમમ 57 માર્ક્સ બરાબર તમને કવર કરવા માટે પૂરેપૂરી ગેરંટી છે. હવે તમારા ઉપર ડિપેન્ડ કરે છે તમે કેમ સિસ્ટમેટિકલી પ્લાનિંગ કરો છો. હવે ચેપ્ટર નંબર 1, 3 અને 7 મેં તમને પહેલા કીધું સાથે કરજો, બહુ મજા આવશે. તો ચેપ્ટર નંબર 1, 3 અને 7 ભેગા કરશો ને વિદ્યાર્થી મિત્રો તોય તમારા પાસે સારો એવો વેઇટેજ આવી જાય છે. અને હા, બાકીના જે પાછળના ચેપ્ટર હું તમને જે કહું છું ને એ બોનસ છે. એવા બધા ચેપ્ટરો છે, હું તમને શરૂઆતમાં કીધું ઘણા બધા વિદ્યાર્થીઓ વિચારે કે છેલ્લા ચેપ્ટર છે ન કરાય, પણ એમાં પેપર નક્કી જ છે, એમાં અમુક પ્રશ્નો નક્કી જ છે, એ તો ખાસ કરવાના છે અને તમારો સમય બચાવી દેશે ને એનામાંના બધા પ્રશ્નો છે કે તમારો ટાઈમ મેનેજમેન્ટ એ દરેક ચેપ્ટર તમને કામ આવી શકે છે. હા, લેન્ધી ક્વેશ્ચન પૂછાય છે ચેપ્ટરમાંથી તો એમ જ કે સ્કીપ કરો, પણ શરૂઆતના બધા ચેપ્ટરમાં લેન્ધી પૂછાય છે અને પાછળના બધા ચેપ્ટરમાંથી સાવ ઈઝી ક્વેશ્ચન પૂછાય છે. તો શું કરે સાહેબ, ઈઝી ક્વેશ્ચન અમને આવડે છે તો સૌથી પહેલા અટેમ્પ્ટ કરાય. શું કામ? તમારો ઘણો સમય બચાવી શકશે. ઘણા વિદ્યાર્થીઓ મને કહે છે સાહેબ અમારો ટાઈમ મેનેજમેન્ટ નથી થતો. એ દરેક વિદ્યાર્થીને હું અત્યારે સૂચના આપવા માંગુ છું કે ટાઈમ મેનેજમેન્ટ કોને કહેવાય ખબર છે? દરેક મુદ્દા આપણે કરેલા હોવા જરૂરી છે અને એ મુદ્દામાંથી વિદ્યાર્થી મિત્રો તમે બધા આવડે જ છે, પરીક્ષામાં જોવો છો કે આટલા લેન્ધી છે તેને સાઈડમાં મૂકી દો, જેટલા ઈઝી છે એને સૌથી પહેલા લખો. બરાબર, એટલે ખાસ આ દરેક વસ્તુની સમજૂતી મેં ત્યાં વિડીયોમાં આપી હતી. બરાબર, એટલે ખાસ જોઈ લેજો. ઓકે, કેમ તૈયારી કરવાની છે 3 દિવસની ઈ વાળો વિડીયો. ઓકે, યસ. નાણાકીય પ્રોત્સાહન એટલે શું? સાવ ઈઝી છે કે નાણાકીય પ્રોત્સાહનો આવડત અને કુનેહ ધરાવતા કર્મચારીઓને કે કામદારોને વરદાન સમાન છે. બરાબર, અર્થ અહીંયાથી થાય છે કારણ કે નાણાકીય પ્રોત્સાહનો તેનાથી ઉત્સાહ, જુસ્સો, આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં શું થાય છે? વધારો થાય છે. કર્મચારીઓની આર્થિક સલામતી અને સામાજિક મોભો વધે છે. આ નાણાકીય પ્રોત્સાહનની એક વ્યાખ્યા છે અને હજી આની અંદર તમે એડ કરી શકો છો. નાનામાં કવર નથી કરી કારણ કે સાવ નાણાના સ્વરૂપમાં ચૂકવવામાં આવતા પ્રોત્સાહનને નાણાકીય પ્રોત્સાહન તરીકે ઓળખવામાં આવે છે. સાથે આ બે મુદ્દા એડ કરી દેવાના, કારણ કે માત્ર એમ કે છે નાણાકીય પ્રોત્સાહન અંગે સમજૂતી આપો ને 2 માર્ક તો તમને વિદ્યાર્થી મિત્રો 4 લાઈન તો ઓછામાં ઓછી લખવી પડશે, તો ત્યારે તમને આ વસ્તુ કામ આવશે. એટલે મેં અહીંયા જે છે ને એ અમુક મુદ્દા લીધા છે ને બાકીના મુદ્દા હું ઓરલી તમને કહેતો આવું છું. એટલે તમારા વર્કશીટમાં સાવ શોર્ટમાં એડ કરજો.
ઘણા વિદ્યાર્થીઓ એમ કે સાહેબ અમને વર્કશીટ તો મળી ગઈ, સાહેબ અમને કેમ કામ કરવાનું, સાહેબ લિમિટેડ સ્પેસ છે. તો એને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઉપર ગોરા હારવી જો તમને કહેતો તો 100 માંથી 100 ગુણ મેળવ્યા છે, એની પણ વર્કશીટનો આખો ઇમેજીસ જે છે એને PDF માં કન્વર્ટ કરી અને વિડીયો મૂક્યો છે કે કેમ એને મહેનત કરી હતી. એવી 2 થી 3 વિદ્યાર્થીઓની મેં એની અંદર વિડીયોમાં સમજૂતી આપી છે કે આમ વર્કશીટ તૈયાર કરવાની છે. તો દરેક વિદ્યાર્થી વારંવાર મને એ મેસેજ કરે સાહેબ કેમ તૈયાર કરવાની છે, તો હું એટલું જ એને કહીશ કે એક ભાઈ તમને રિક્વેસ્ટ છે, શક્ય હોય ત્યાં સુધી તમે ટાઈમ ફાળવી અને ચેક કરી લો. બાકી ઘણા મને જે મેસેજ કરે મેં આન્સર આપ્યા જ છે, પણ હું તમને એ આન્સરમાં બહુ શોર્ટમાં કહી શકીશ. પણ તમે વિડીયો જોશો ને તમને એમ લાગશે કે ના સાહેબ આવી રીતે મહેનત કરી શકાય છે. એટલે મેં તમારા સમક્ષ દરેક વિદ્યાર્થીઓની વર્કશીટ પણ મૂકી દીધી છે. ઇવન તમે મને પર્સનલી મેસેજ કરશો તો હું લિંક પણ આપી દઈશ, એનો કોઈ પણ ચાર્જ નથી. એટલે શક્ય હોય ત્યાં સુધી એક મેસેજ કરો છો પહેલા વિચારી લો કે આ વસ્તુ આપણી ચેનલ ઉપર અવેલેબલ હોય તો ડાયરેક્ટ જોઈ લો, અધરવાઇઝ તમને મૂકી દેશે વસ્તુ. પણ વસ્તુ એવી થશે તમે મેસેજ કરશો, તમને મેસેજનો રિપ્લાય કદાચ એમ સમજો 2 થી 3 કલાક પછી મળે, પણ તમને ખબર જ છે બધી વસ્તુ અવેલેબલ તો છે. તો મેં વર્કશીટમાં મેન્શન જ કરી છે કેમ તૈયારી કરવાની છે વર્કશીટની, બરાબર. એનામાં મેં સ્કેનર પણ મૂક્યો છે કે આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો. એટલે ખાસ ઉપયોગ કરો વિદ્યાર્થી મિત્રો, બરાબર. ઓકે, યસ. હવે નાણાકીય પ્રોત્સાહન વિદ્યાર્થી મિત્રો 1 2 3 4 5 જોઈ શકો છો, પછી 6 અને 7 આપેલા છે. મસ્ત મજાની એક ટ્રિક્સ આપી છે, પછી આપણે કરશું. એટલે પરીક્ષાની અંદર એમ સમજી લો કે આપણને પૂછાય છે તો હું એમ જ કહીશ કે 5 પ્રોત્સાહનના પ્રકાર એની વ્યવસ્થિત લખી દેવાના. પરીક્ષામાં મેન્શન હશે જ. અને ઘણા એવા પ્રોત્સાહનના પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો માત્ર 2 માર્કમાં આવે છે. બિન નાણાકીય એટલે શું, ત્યારે પણ હું તમને કહેવાનો છું. નાણાકીયમાં પણ હું તમને કહી દઈશ કે ધ્યાન રાખજો આ બધું 2 માર્ક્સમાં પણ બોર્ડમાં પૂછાઈ ગયો છે. ઓકે, એટલે શું કહે છે નફામાં ભાગ, મતલબ કે પ્રોફિટની અંદર કર્મચારીનો ભાગ રાખવામાં આવે ને વિદ્યાર્થી મિત્રો, તો કર્મચારીને શું મળશે ખબર છે? કર્મચારીને એનો જે પણ સંયુક્ત પ્રયાસનું પરિણામ છે ને એને આપણે આપશું. મતલબ કે એકમનો માલિકે કાર્ય કરે છે અને એકમ અંદર રહેલો કર્મચારી કામ કરે છે, બંને ભેગા થઈને કામ કરે છે ને એકમમાં શું થાય છે સાહેબ નફો થાય છે. તો એ નફાની અંદર પણ આપણે ભાગ આપીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો કર્મચારીને, એ પણ એક નાણાકીય પ્રોત્સાહનનો પ્રકાર છે. જે ઘણી બધી અત્યારે સમજી લો કે કંપનીઓ છે ને અથવા ધંધાકીય સાહસ એવું કરે છે કે શું કરે કે પોતાના સારા એવા મોટા પ્રોજેક્ટ હોય પોતે પણ ધ્યાન આપે, પણ એને એમ છે કે ના હું બધી રીતે ધ્યાન નહીં આપી શકું. શું કરશે કે એકમ રહેલા તમામ કર્મચારીને કહેશે કે ભાઈ આ પ્રોજેક્ટમાં તમે ધ્યાન આપજો, જે વધારે ધ્યાન આપશે, જેને હું ઓથોરિટી આપવાનો છું, એને હું સત્તાની જવાબદારી આપવાનો છું, એ પોતાનું વ્યવસ્થિત ધ્યાન આપશે તો એને નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવશે. એનો મતલબ કે આની અંદર દરેક કર્મચારી કેવી રીતે કાર્ય કરશે? યસ સાહેબ, નફામાં ભાગ લેવા માટે કરી અને યોગ્ય રીતે કાર્ય કરશે અને પોતાની અંદર રહેલી જેટલી પણ ઉત્પાદન ક્ષમતા હશે એનાથી વધારે કાર્ય કરશે, જેથી કર્મચારીને શું મળશે? એના નફામાં ભાગ મળશે, બરાબર. ઘણી બધી એવી કંપની છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ અત્યારે હું તમને જે કહું છું અદાણી ગ્રુપ છે, તો અદાણી ગ્રુપની માત્ર એક જ કંપની છે? ના સાહેબ, અદાણી ગ્રુપ તો ઘણી બધી કંપની છે. તો એ કેમ કાર્ય કરે છે? કે પોતે તો દરેક એકમની અંદર જઈને ચેક નહીં કરતો હોય તો શું હશે સાહેબ? એના કર્મચારીઓ, એના એકમમાં રહેલા મોટા ઉચ્ચ અધિકારીઓ જે છે એ લોકો પણ કાર્ય કરતા હશે અને એનામાંથી અમુક ટકા ભાગ કર્મચારી નફામાં પણ આપવામાં આવે છે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, આ મુદ્દો બહુ સમજવા જેવો છે. અને હા, પ્રેક્ટિકલી ઇન ફ્યુચર તમે કોઈ પણ સમજી લો કે સાહસમાં એઝ અ એમ્પ્લોય તરીકે અથવા એઝ અ ઓનર તરીકે તમે છો તો તમને આ વસ્તુનું નોલેજ હોવું જરૂરી છે કે મારા પાસે રહેલો કર્મચારી અથવા હું કર્મચારી છું તો મારો જે માલિક છે મને કયા પ્રકારના પ્રોત્સાહન આપી શકે છે, બરાબર. આ તમને બહુ કામ આવશે. શું કહે છે કે એકમને મળતો અધિક નફો એ નિયોજક અને કર્મચારીના સંયુક્ત સાહસનું પરિણામ છે. હવે અધિક નફો એટલે શું? યસ સાહેબ, આપણે આ નામાની અંદર આવે છે અધિક નફો એટલે તમારો જે સરેરાશ નફો છે એ નાથી પણ વધારે તમને નફો થશે વિદ્યાર્થી મિત્રો, તેને અધિક નફા તરીકે ઓળખવામાં આવે છે, જેને શું કહેવાય? સુપર પ્રોફિટ કહેવાય. તમે જે એક્સપેક્ટ કર્યું હતું, બરાબર, અપેક્ષિત નફો હતો, એનામાંથી તમારા સરેરાશ નફાને બાદ કરો છો અને પ્લસમાં જવાબ આવે છે. તે શું છે? યસ સાહેબ, અમારો અધિક નફો છે, સરપ્લસ કહેવાય, જેને સુપર પ્રોફિટ કહેવાય, બરાબર. તો આ અધિક નફાને જે છે એનું પરિણામ શું છે સાહેબ? નિયોજક ધંધાનો સાહસ છે, એન્ટરપ્રેન્યોર છે ઈ અને સાહેબ કર્મચારી બંનેનો સંયુક્ત પરિણામ છે. માત્ર અહીંયા માલિક આવે નહીં. એટલે તમે ઘણી બધી વખત નોટિસ કર્યું હશે કે કોઈ પણ એકમ આગળ વધે છે તો માત્ર માલિક ઈ ક્રેડિટ પોતે લેતો નથી, એની આખા એમ્પ્લોય અથવા એની આખી ટીમને આપે છે. તો આ વસ્તુ સારી કહેવાય, બરાબર. ઓકે, યસ. નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને નાણાંના સ્વરૂપમાં વેતન ઉપરાંત, મતલબ વેતન આપવામાં આવે છે અને પ્લસમાં આ તમને પ્રોત્સાહન આપવામાં આવે છે, બરાબર, ચૂકવવામાં આવે છે, તેને નફા ભાગ કહેવામાં આવે છે. આ વસ્તુ સેપરેટલી પૂછાઈ શકે છે, એટલે આની બાજુમાં 2M તમારા સાહિત્યમાં લખી નાખજો કે 2 માર્ક્સની અંદર પણ નફા ભાગ પૂછાઈ શકે છે. અને આના પછી પોઈન્ટ આવે છે સહભાગીદારી વિદ્યાર્થી મિત્રો, જે PYQs માં તમે ચેક કરશો 2 ગુણની અંદર પૂછાયેલો છે એક વખત, બરાબર. ઓકે, અને મે બી હવે તમે વિડીયો જોતા હશો તો 2 વખત પણ પૂછાઈ ગયું હોઈ શકે છે, બરાબર. ઓકે, શું કહે છે કે કર્મચારી અને કામદારોને એકમની માલિકી, સંચાલન, નફાની વહેંચણીમાં
ભાગીદાર બનાવવામાં આવે છે. જો હવે હું ધ્યાન આપજો શું કહેવા માંગુ છું. શું કહે છે? એકમની માલિકી એટલે કે ઓનરશિપ, પછી સંચાલન એટલે મેનેજમેન્ટ, અને ત્રીજો પ્રોફિટની અંદર શું કરવામાં આવે છે? પાર્ટનરશિપ આપવામાં આવે છે કે પાર્ટનર બનાવવામાં આવે છે. હવે તમને પ્રશ્ન નહીં થાય સાહેબ તો પછી આ શું કામ મૂકવામાં આવે? યાદ રાખજો આની અંદર માત્ર શું છે સાહેબ? અધિક નફો છે એની અંદર જ કર્મચારીને યોગદાન મળશે. જ્યારે આની અંદર શું છે સાહેબ? માલિકી એટલે અમુક ટકા ઓનરશિપ પણ આપવામાં આવશે, પછી સંચાલન એટલે મેનેજમેન્ટ પણ આપવામાં આવશે, ઇવન નફો પણ આપવામાં આવશે. એનો મતલબ કે તમે અત્યારે ઉપરનો જે મુદ્દો કર્યો ને એની અંદર માત્ર શું હતું તમને કહી દઉં, હાઇલાઇટ કરી, માત્ર નફો હતો. અને એ પણ કયો નફો સાહેબ? અધિક નફો. બરાબર, હવે ખબર પડી ગઈ ને આ બે વચ્ચે શું તફાવત છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, માલિકી સંચાલન નવી વસ્તુ એડ થઈ છે. બરાબર, અને તમને હું એક્ઝામ્પલ થી સમજાવું છું કે સપોઝ એમ સમજી લો અત્યારે તમે અદાણી પાસે કોઈ પણ પ્રોજેક્ટ લઈને જાઓ છો ને કહો છો કે સાહેબ અમારા પાસે આવો સારો એક પ્રોજેક્ટ છે, તમને એમ જ કહેશે એનો પ્રપોઝલ લાવો. બરાબર, આખો પ્રોજેક્ટ કેમ કામ કરશો, કેટલો નફો થશે, કેટલા સમયગાળામાં થશે. એટલે અદાણીએ જોયું તમારા પ્રોજેક્ટને, અદાણી શું કર્યું? સીધો એના સી અને સીએસ ને આપી દેશે કે ભાઈ તમે પ્રોજેક્ટ ચેક કરો. આ જે વાત કરે છે સાહેબ એ ખરેખર સાચી છે કે નહીં, અથવા મારી સામે રહેલો જે વ્યક્તિ છે એ આ પ્રોજેક્ટ સારો છે કે નહીં. તો એ લોકોના જે સીએ અને સીએસ હતા શું કીધું? ઓકે. ડિરેક્ટરે કીધું ઓકે સાહેબ બહુ સારો પ્રોજેક્ટ છે, નફો થઈ શકે છે. તો સીધો આપણને આવી અથવા તમને આવીને એમ કહેશે બોલો શું જોઈએ છે, એટલે તમે સીધી કરશો ડિમાન્ડ કે ભાઈ અમને આટલા રૂપિયા જોઈએ છે કે સમથિંગ, તમને જે જરૂરિયાત હશે મળી જશે. તો ગૌતમ અદાણી શું કરશે? વિધિન 10 days ની અંદર તમારા ખાતાની અંદર તમે જેટલા પણ જરૂરિયાત મુજબ તમારા પ્રોજેક્ટ મુજબ ને એની ટર્મ્સ એન્ડ કન્ડિશન મુજબ નાણાં માંગ્યા હશે અને મળવા પાત્ર હશે તમને આપી દેશે. અદાણી શું કરશે ખબર છે? એક કામ કરો, અમે તમને અત્યારે ફંડિંગ કરીએ છીએ તો નામની આગળ તમે અદાણી રાખજો. શું કામ? કે ફંડિંગ કોનું છે? અદાણીનું છે. લોન કદાચ તમને મળે છે તો કોના થ્રુ મળશે? અદાણી થ્રુ મળશે. પણ તમારા પ્રોજેક્ટમાં જે નામ છે રાખી શકો છો. બરાબર, એવી ઘણી બધી અદાણીની ફર્મ છે, તમને કહી દઉં. બરાબર, હું વિસ્તૃતમાં લેવાનું નથી. એવી ઘણી ફર્મ છે કે જેને પોતાના પ્રોજેક્ટ જે છે એ લોકો દેખાડ્યા છે ને એની અંદર અદાણીએ પોતાનું રોકાણ કરજો અથવા અદાણીએ પોતાના માણસો ત્યાં રાખ્યા છે ડિરેક્ટર ઉપર. સાંભળજો. તો હવે થશે શું સાહેબ? એ કંપનીની મસ્ત મજાની કામગીરી કરશે. એ કામગીરીમાં ચોખ્ખું અદાણી શું કહી દેશે ખબર? તું મને આટલા સમયગાળા પછી આટલા ટકા રૂપિયા મને આપશે. બરાબર, ગમે તે થાય, હેન્ડલિંગ અત્યારે તને કરવાનું છે. એનો મતલબ સાહેબ એને માલિકી મળી ગઈ, પછી સંચાલન મળી ગયું અને નફો પણ મળી ગયો, અને એની અંદર શું બનાવી નાખ્યો? એને પાર્ટનર બનાવી નાખ્યો. તેના સહભાગીદારી કહેવામાં આવે છે. અને આના કારણે ઉત્પાદન વૃદ્ધિ અને ઔદ્યોગિક શાંતિ પણ જળવાય છે. વિસ્તૃતમાં નથી લીધું, મેન તમને બે એક્ઝામ્પલ આપ્યા. એઝ એ ઇન્ડિવિજ્યુઅલ પર્સન તરીકે તમે કોઈ પણ ઉદ્યોગપતિ પાસે જાઓ છો, તમારા પાસે સારો પ્રપોઝલ છે તોય પણ તમને આ વસ્તુ મળી શકે છે. અને બીજું મેં તમને નાણાકીય પ્રોત્સાહનના સંદર્ભમાં કીધો કે જે પણ કર્મચારી સારો કાર્ય કરતો હશે અને એ એકમને એક્સપાન્ડ થવાનું હશે, વિસ્તરણ થવાનું હશે, તે અલગ અલગ જગ્યાએ પોતાના જૂના માણસો જે સારું કામ કરતા હશે એને ત્યાં મોકલશે અને એને 3 ઓપોર્ચ્યુનિટી આપશે. બરાબર, એનો મતલબ સરળ ભાષામાં કહું ને તો અમુક ટકાનો પાર્ટનર બની જશે. જ્યારે ઓનામાં શું છે? અમુક ટકા જે છે એ નફામાં ભાગ લેશે. આ બે મુદ્દાની સમજૂતી હવે તમને આઈ હોપ ક્લિયર થઈ ગઈ છે. જે ઘણા લોકો ગોખે છે એ આ બે મુદ્દાને ન ગોખજો. એટલે જ મેં શરૂઆતમાં મોસ્ટ ટ્વિસ્ટેડ અને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરમાં પૂછાયેલા પ્રશ્નોના જે મુદ્દા છે એ જ દઈ લીધાના પ્રકાર. છેલ્લે ટ્રિક્સ એવી મસ્ત મજાની આપવાનો છું. બિન નાણાકીય પ્રોત્સાહન અને નાણાકીય પ્રોત્સાહન તમને પરીક્ષાની અંદર મારી ગેરંટી છે એ ટ્રિક્સ તમે બરાબર સમજી ગયા છો ને 100% જે કહેતા ને સાહેબ અમને મુદ્દા યાદ નથી રહેતા, આવી જશે, મારી ગેરંટી છે. અને મેં એવા વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને જ ટ્રિક્સ બનાવી છે. 2024 ની અંદર મારા પાસે ઘણા બધા વિદ્યાર્થીઓ હતા જે લોકો બીતા હતા કે સાહેબ અમને મુદ્દા યાદ રહેતા નથી. એ દરેક વિદ્યાર્થીઓની જે માન્યતા મગજમાં હતી ને મેં કાઢી દીધી હતી. અને તમારી હું કાઢી દઈશ, મારી ગેરંટી છે. છેલ્લે સુધી ટ્રિક્સને જોવી પડશે. બરાબર, ઓકે, ને સમજવી પણ પડશે ટ્રિક્સ. ઓકે, શું કે છે? બઢતી સાહેબ આ તો સાવી છે. પ્રમોશન, યસ આ જ છે. પણ આ એક માર્કમાં ઘણી વખત તમને કામ આવશે. ઇવન એસપીસીસી માં પણ આ મુદ્દો આવે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. શું કે છે આની અંદર કે કર્મચારીઓને તેમના વર્તમાન હોદ્દા ઉપરથી ઊંચા લાભદાયી હોદ્દા ઉપર મૂકવાની પ્રક્રિયાને બઢતી તરીકે ઓળખવામાં આવે છે. જેથી કર્મચારીઓને ધ્યાન રાખજો. હવે મેઇન લાઈન સત્તા, પછી જવાબદારી, ફરજો અને વેતનમાં વધારો થાય છે. બઢતીના કારણે કર્મચારીની કઈ કઈ બાબતોમાં ફેરફાર થાય છે? એક માર્કનો પ્રશ્ન બહુ ટ્વિસ્ટેડ પૂછવો હોય તો પૂછી શકાય છે. શું આવશે સાહેબ? એની સત્તા, બરાબર, એ વધશે. આગળ આપણે કરી ગયા છીએ. પછી સાહેબ એની જવાબદારી વધશે. કારણ કે તમે સાંભળ્યું છે કોઈ પણ વ્યક્તિનું પ્રમોશન થાય છે શું સાહેબ? આ બધી બાબતો એના મે બી પ્રમોશનમાં લખેલી હશે કે ભાઈ તમને પ્રમોટ કરવામાં આવે છે ને પછી આ જવાબદારી વધી હશે, એના પાસે પાવર વધ્યા હશે, એની ફરજો પણ વધી હશે, એના વેતનમાં વધારો થયો હશે. હવે ઘણી વખત એક માર્કનો પ્રશ્ન ક્યારેક આ ટ્વિસ્ટેડ પૂછવામાં આવે ને ત્યારે વિદ્યાર્થીઓ શું કરે છે ખબર છે? માત્ર એક વર્ડ લખીને મૂકી દે છે, વેતનમાં વધારો. આ ધ્યાન રાખજો.
ઘણી વખત તમારો વિસ્તૃત જવાબ માંગવાની જરૂર પડશે ત્યારે તમે આટલું લખીને મૂકી દેશો તો મે બી માર્ક્સ કટ થઈ શકે. શું કામ કે આ વિસ્તૃત જવાબ કહેવાય, બરાબર. અને આ જ વસ્તુ એવી છે કે MCQ માં પણ તમને આવી શકે છે. જોજો આજ બેઠી લાઈન લખી નાખશે, પછી કહેશે આને શેના તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનની જેમ આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનમાં પણ યસ સાહેબ બઢતી આવી ગઈ છે. બઢતી સાથે બદલી પણ આવી ગઈ છે અને માત્ર બદલી પણ આવી ગઈ છે. એટલે જ મેં ત્યારે પણ સમજૂતી આપી છે અને અત્યારે ફરીથી કહી દઉં છું કે આ ધ્યાન રાખજો. MCQ માં દેખાય છે તો ચેતવણી છે, 2 વાર વાંચી લેજો. શું પૂછ્યું હશે ખબર છે? જવાબ આપી દીધો હશે, પછી કહેશે નીચેથી પ્રશ્ન શોધો, ત્યારે મજા આવશે, ત્યારે માર્ક્સ કટ થવાની સંભાવના વધી શકે, એટલે ધ્યાન આપજો, બરાબર. એટલે દરેક મારા વિડીયોમાં હું એ પણ કહી દઈશ કે અહીંયા ધ્યાન રાખવાનું છે. ઓકે, બોનસ સાહેબ આ તો સાવ ઈઝી છે, તોય પણ એક લઈ લઈએ કે બોનસ છે ક્યારે આપવામાં આવે છે? વર્ષના અંતે આપવામાં આવે છે. કે વર્ષના અંતે નક્કી થતા નફામાં કામદારોનું પ્રદાન હોય છે, બરાબર. આથી બોનસ કાયદા પ્રમાણે દર વર્ષે ગણાતા નફામાં અમુક ટકા કર્મચારીને વર્ષના અંતે બોનસ સ્વરૂપે ચૂકવવામાં આવે છે. આમાંથી પણ એક માર્કનો પ્રશ્ન બની શકે છે કે બોનસ ક્યારે ચૂકવવામાં આવે છે? તો કે વર્ષના અંતે ચૂકવવામાં આવે છે. કોને ધ્યાનમાં લઈ? સાહેબ બોનસના કાયદા પ્રમાણે. બોનસનો પણ કાયદો છે, તમને કહી દઉં. ઘણી બધી કંપનીના કાયદા પ્રમાણે અલગ અલગ ટર્મ્સ એન્ડ કન્ડિશન છે, પણ હું તમને એક ઇન્ડિવિજ્યુઅલ ટર્મ્સ કહું છું કે તમે કોઈ પણ એકમની અંદર સળંગ 5 વર્ષ સુધી એમ સમજી લો તમે નોકરી કરો છો અને રજિસ્ટર્ડ એકમ છે વિદ્યાર્થી મિત્રો, તો 5 વર્ષ બાદ તમને એ એકમને કમ્પલસરી બોનસ આપવું જરૂરી છે એવું એક્ટમાં લખેલું છે, જે મે બી અપડેટ થઈ ગયું છે. અને બીજી બાબત કે હવે જનરલી ઘણી બધી કંપનીઓ એના પાસે એમ્પ્લોય ઘણા સમયથી હોય છે, 1-2 વર્ષથી, તો એને 3જા વર્ષથી જ બોનસ આપવાનું શરૂ કરી દે છે. ડિપેન્ડ્સ ઓન ઇન્ડિવિજ્યુઅલ કંપની એન્ડ ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ, બરાબર. હું તમને કહી દઉં કારણ કે દરેક એક્ટ પ્રમાણે અલગ અલગ ક્લોઝ આપેલી છે, એટલે અહીં આપણે વિસ્તૃતમાં આવવાની નથી. આ માત્ર તમારી સમજ માટે આપી છે. ઓકે, હવે આવે છે કમિશન. આ કમિશનની બાજુમાં એક મસ્ત વર્ડ લખી લો, અથવા હું તમને હાઇલાઇટ જ કરી દઉં. ચાલો, કે ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર પણ નથી કમિશન અને નફામાં શું ફરક. કમિશન હંમેશા યાદ રાખજો શેના ઉપર આપવામાં આવે? સાહેબ વેચાણ ઉપર આપવામાં આવે છે. મારો શબ્દ યાદ રાખજો, કમિશન વેચાણ ઉપર આપવામાં આવે છે. અને વેચાણ વધારે કોણ કરે છે? સાહેબ સેલ્સમેન કરતો હશે, જે એમ્પ્લોય જશે, બરાબર. શું કહે છે કે વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીઓને સિદ્ધ કરેલ વેચાણ મુજબ એકમના માલિક તરફથી પ્રોત્સાહન સ્વરૂપે નાણાકીય વળતર ચૂકવવામાં આવે છે, બરાબર. આ લાઈન તમે જોઈ શકો છો, વિઝિબલ હશે કે પ્રોત્સાહનના સ્વરૂપે નાણાકીય વળતર ચૂકવવામાં આવે છે. શેના તરીકે? યાદ રાખજો, વેચાણ સાથે સંકળાયેલા સિદ્ધ કરેલ વેચાણના ટાર્ગેટ મુજબ. યાદ રાખજો કે ઘણા બધા એવા એક્ઝામ્પલ કહી શકાય કે રિસેન્ટલી માર્કેટમાં અમુક તમે સેલ્સમેન જોશો ને તેમાં કહેશે કે મારો ફિક્સ સેલેરી એટલી છે પણ ઇન્સેન્ટિવ એટલો છે. તો એ ઇન્સેન્ટિવ છે વિદ્યાર્થી મિત્રો, એ શું છે ખબર છે? એને ટાર્ગેટ અમુક સમયગાળાની અંદર પૂરા કરી નાખે છે, તેના પછી જે પણ પ્રોડક્ટ સેલ કરે છે, હવે ઘણી બધી પ્રોડક્ટ હોઈ શકે, તો એના ઉપર સેલ્સમેન નો કમિશન હોય, જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે સાહેબ કમિશન તરીકે ઓળખવામાં આવે છે. કે અમુક ટકા ભાગ કહી શકાય કે કર્મચારીને આપણે જે સેલ્સમેન છે એને નક્કી કરેલા ટાર્ગેટ જે છે એનાથી વધારે સારા એવા એકમોનું શું કર્યું? વેચાણ કર્યું છે, તો એના ઉપર કમિશન એને મળશે. યાદ રાખજો, કમિશન શેના ઉપર ચૂકવવામાં આવે છે? સાહેબ વેચાણ ઉપર ચૂકવવામાં આવે છે. જે ચેપ્ટર નંબર 10 માં આપણે ફરીથી સમજી લેશું, આવવાનો છે આ મુદ્દો ફરીથી. ઓકે, હવે ઇનામો અને સલાહ સૂચનો, આ બે વસ્તુ એવી છે બહુ પોપ્યુલર છે, યાદ આવે તો મજા આવશે, એટલે જ આ બે મુદ્દા છેલ્લે મૂક્યા છે. શું કામ? સાહેબ અમને ઇનામો તો મળે જ છે, બરાબર, જોયા જ છે. અને સલાહ સૂચનોમાં તો સાહેબ આપણે માસ્ટર છીએ, ખબર પડી ગઈ ને? ઓકે, તો આ બે મુદ્દા એટલે મેં છેલ્લે રાખ્યા, કદાચ તમને એમ સમજી લો કે માત્ર 5 મુદ્દા કે છે તો આવડી જશે, અને બાકીના 2 મુદ્દા લખવાના કે છે સાહેબ સાવ સરળ છે, પરીક્ષામાં અમને સારા ગુણ આવશે, શું મળશે? સાહેબ અમને ઇનામ મળશે. અને ઇનામ મળશે એટલે ઘણા બધા જણા અમને શું પૂછવા આવશે? ભાઈ કેમ મહેનત કરતો, એટલે તમે એને શું આપશો? સાહેબ અમે એને સલાહ સૂચન આપશું. હવે ખબર પડી ગઈ, એટલે મેં 2 મુદ્દા છેલ્લે રાખ્યા છે. એટલે આ ટ્રિક્સ જ સમજી લો, બાકી બીજી ટ્રિક્સ તો તમને દેખાતી જશે, પણ હું તમને અત્યારે 2 એટલે ટ્રિક્સ આપી કે જનરલી તમે 5 મુદ્દા યાદ છે ને બાકીના 2 મુદ્દા યાદ નથી, તો સાહેબ હું જ્યાં પરીક્ષા આપતો હોઈશ ત્યાં મને સારા ગુણ આવશે એટલે મને ઇનામ મળશે. ઇનામ મળશે એટલે સાહેબ અમને બધા પૂછા કરવા આવશે કે ભાઈ તમે બહુ સારો ઇનામ મળ્યો છે, ઘણા સારા એવા ટકા લઈ આવ્યા છો, બોલો કેમ મહેનત કરી, એટલે તમે શું આપશો? સલાહ સૂચન આપશો. બસ એકમમાં આવું જ છે, પણ એકમમાં પર્સન્ટેજ ન હોય, બરાબર. ઓકે છે કે કર્મચારી કે કામદારોને તેમની ઉત્તમ સેવાના બદલ રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને ચંદ્રક આપીને જાહેરમાં શું કરવામાં આવે છે? સન્માનિત કરવામાં આવે છે. આ બિન નાણાકીયમાં ફરી પાછું આવશે, પણ થોડુંક સ્વરૂપ ચેન્જ થઈ જશે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, મિક્સ ન થાય.
ઓકે, તો કર્મચારીના જુસ્સા, ધગસ અને કાર્યક્ષમતામાં વધારો થાય. શું કે છે આની અંદર? ઉત્તમ સેવા બદલ સાહેબ રોકડ પુરસ્કાર આપવામાં આવે, મોનેટરી ગિફ્ટ આપવામાં આવે, કે પૈસા આપવામાં આવે, કે ચેક આપવામાં આવશે, કે ભાઈ આવી રીતે બધાની સામે સન્માન કરવામાં આવશે. જે તમે ઘણી જગ્યાએ જોયું હશે કે એમ્પ્લોય ઓફ ધ યર એવોર્ડ, બરાબર, કે બેસ્ટ એમ્પ્લોય ઓફ ધ યર નો એવોર્ડ આપવામાં આવશે, એને સુવિધાઓ આપવામાં આવશે, અને પ્લસમાં પ્રમોશન પણ આપવામાં આવી શકે, અને સાથે રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે એના ટાર્ગેટને ધ્યાનમાં લઈ. ઓકે, પછી પ્રમાણપત્ર, બરાબર, આ તો તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે, ને ન જોયું તો હવે એમ જ કહીશ. બેન્કિંગમાં તમે જશો ને વિદ્યાર્થી મિત્રો, તો તમે ઘણા એમ્પ્લોયની ડેસ્ક પાસે ઘણા બધા સર્ટિફિકેટ જોયા હશે, અને મે બી હવે અત્યારે વર્તમાન સમયમાં આ બહુ સારી બાબત છે. લેવલ 1 સર્ટિફિકેટ, લેવલ 2 સર્ટિફિકેટ, લેવલ 3 સર્ટિફિકેટ, કે જેના કારણે કર્મચારીને શું લાગે કે મારા પાસે 2 લેવલના સર્ટિફિકેટ આવી ગયા, હવે 3જા લેવલનો સર્ટિફિકેટ મને મળશે તો મને આ મોનેટરી બેનિફિટ્સ મળવા પાત્ર છે. તો ઘણા એમ્પ્લોય શું કરશે સાહેબ? બહુ સારી રીતે કામ કરશે એ રીતે, બરાબર. ઓકે, પછી ચંદ્રક એટલે તમને મેડલ આપશે. ઘણા બધા આઉટલેટ્સ ની અંદર અથવા ઘણા બધા સેલ્સમેનને આવી રીતે નવાજવામાં આવે છે કે બેસ્ટ સેલ્સમેન ઓફ ધ વીક એને કાંઈક એવોર્ડ આપશે, કે ભાઈ બ્રોન્ઝ મેડલ છે, સિલ્વર મેડલ છે, અને એનાથી વધારે કામ કરે તો ગોલ્ડ મેડલ હશે. એટલે ઘણી જગ્યાએ તમે સેલ્સમેનને જોશો ને તો ઘણી બધી કંપની અથવા ઘણા બધા શોરૂમની અંદર અથવા ઘણા બધા આઉટલેટ્સમાં એ લોકોની બેચ લાગેલું હશે. એટલે ઈ બેજ એટલે કે એક પ્રકારનો ચંદ્રક જ હશે જે એમ્પ્લોય પોતા પાસે રાખશે પોતાની યાદગીરી માટે, કે મેં આટલા આટલા લેવલ કવર કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ એક પ્રકારનું શું છે સાહેબ? નાણાકીય પ્રોત્સાહન છે, બરાબર. એટલે ધ્યાન રાખજો, કામ આવશે 1 માર્કની અંદર. ઓકે, યસ. તો આ હતો ઇનામો. હવે આવે છે સલાહ સૂચનો. સાહેબ એમાં તો અમે માસ્ટર છીએ, બરાબર, પણ અહીંયા ધ્યાન આપજો. પહેલા શું કહે છે કે કામદારોને ઉત્પાદન કાર્ય સાથે સતત સંકળાયેલા હોય છે, તે ઉત્પાદનની પ્રક્રિયાને વધુ સારી રીતે અને કાર્યક્ષમ બનાવવા માટે સલાહ સૂચનો એકમના માલિકોને આપે છે. આ મુદ્દો તમને રિપીટ જોવા મળશે. ક્યાં ખબર છે? બિન નાણાકીય પ્રોત્સાહનની અંદર. હું રિપીટ કરી દઉં, આ 2 મુદ્દા એવા છે એટલે મેં લાસ્ટમાં લીધા છે કે હવે આના પછી બિન નાણાકીય પ્રોત્સાહન સમજશો ને ત્યાં તમને ઈઝી લાગશે. કે ઘણી જગ્યાએ એકમની અંદર કર્મચારીને શું કરવામાં આવે ખબર છે? સલાહ સૂચન એટલે કે એડવાઇઝર પાછળ આવવાનું જ છે, એને બોલાવવામાં આવશે. કારણ કે ઘણા સમયથી ઉત્પાદનની પ્રક્રિયા અંદર કાર્ય કરે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, કે ટાટા મોટર્સના જે પણ સીઈઓ છે, જેટલા પણ બોર્ડ મેમ્બર છે, એના સેલ્સ ડિપાર્ટમેન્ટ અથવા મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટના એટલા મુખ્ય વ્યક્તિને બોલાવશે, કે છે આવો બોલો, હવે આપણી ગાડીની અંદર આટલા મોડિફિકેશન કરવાના છે, કે ભાઈ પેલા એલ્યુમિનિયમ પાર્ટ્સ યુઝ થતા હતા, કે અનધર બીજા કોઈ મેટલના પાર્ટ્સ યુઝ થતા હતા, હવે આપણે ફાઈબરના પાર્ટ્સ યુઝ કરવા છે. બોલો તમારા પાસે છે આના પ્રત્યે સજેશન? તમે કહેશો યસ સાહેબ અમારા પાસે આનાથી પણ સારા સજેશન છે. પણ તમને શું કરશે? એમ જ કહેશે કે તમે સારા સજેશન આપશો બધામાંથી, અને જો કંપનીને ફાયદો થશે તો અમુક ટકા અમે તમને શું કહેશું તો કે એઝ અ એડવાઇઝર તરીકે રાખશું, અને એમાં પણ અમુક ટકા ભાગ અમે તમને આપશું, નફો થશે. એટલે શું કહે છે કે આવી સલાહ સૂચનો આપવા માટે કર્મચારીને નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવે છે. કારણ કે ઘણા બધા એમ્પ્લોય એકમ સાથે બહુ સારા એવા વર્ષોથી સંકળાયેલા હશે, તો એના પાસે ઘણી બધી એવી સારી ટિપ્સ હશે, જો એ તમને કઢાવી હશે તો આનો ઉપયોગ કરીને પણ કઢાવી શકો છો. અને વર્તમાન સમયની અંદર ઘણા બધા ઓટોમોબાઈલ સેક્ટરમાં તમે હવે જોયા હશે કે અમુક ગાડીની અંદર પાર્ટ્સ છે પેલા મેટલ ના આવતા હતા, એ હવે અમુક પાર્ટ્સને શું કર્યો છે, એની જગ્યાએ રિપ્લેસ કરીને હવે ફાઈબરના પાર્ટ્સ પણ યુઝ થાય છે. ટાટા બેસ્ટ એક્ઝામ્પલ છે. ઘણી બધી એની કારની જે મોડિફિકેશન વર્તમાન સમયમાં જોવા મળે છે, એના ઘણા બધા કારની અંદર તમને એમ લાગશે કે વાહ સાહેબ, આ તો પહેલાની કાર અને અત્યારની કારમાં કેટલો ડિફરન્સ છે, કે પહેલા મેટલનું પ્રમાણ એટલો યુઝ થતો. ઇવન વિદ્યાર્થી મિત્રો હવે ઘણા બધા કોમર્શિયલ યુઝની અંદર પણ સિલ્વરનો યુઝ કરવામાં આવે છે. સિલ્વર એટલે ચાંદીનો યુઝ કરવામાં આવે. તો એના કારણે વિદ્યાર્થી મિત્રો જે વસ્તુ છે ને ભાવ શું થઈ ગયા સાહેબ, ડે બાય ડે ઇન્ક્રીઝ થાય છે, મોંઘી થતી જાય છે. એના પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે, બરાબર. એનામાં આપણે વિસ્તૃત પડતા નથી, પણ હું તમને જે કહેતો હતો એ શું છે, યસ, તો કે આવી રીતે સલાહ સૂચન લેશો અને સલાહ સૂચન બાદ એને શું કરશું, કર્મચારીને નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવે છે. હવે આ છે વિદ્યાર્થી મિત્રો ટ્રિક્સ. અત્યારે તમને વિઝિબલ નહીં હોય તો પછી વસ્તુ આપણે એને સાઈડમાં રાખી દેશું, બરાબર. હમણાં ચાલો હું રાખી દઉં છું, કે જેથી કરી તમને દરેક મુદ્દો વ્યવસ્થિત દેખાય, બરાબર. આ પ્રોત્સાહન આપી વર્ડ છે. હવે ટ્રિક્સ કેમ યાદ રાખવાની છે હું તમને ફરીથી કીધું, આ ટ્રિક્સ આમ જોઈ લેશું તો નહીં ચાલે, સમજવી જરૂરી છે. અને હા, બહુ મસ્ત મજાની છે, એક લાઈન અથવા પંક્તિ તમે સમજી શકો છો. અને આ જ વસ્તુ મેં બિન નાણાકીય પ્રોત્સાહનમાં પણ આપી છે. શું કહે છે કે નફામાં સહભાગી દ્વારા ભાગ આપે એ છે મારો માલિક. શું કે છે? નફામાં સહભાગીદારી દ્વારા ભાગ આપે એ મારો માલિક, અથવા એ છે મારો માલિક. તો આની અંદર 2 મુદ્દા આવી ગયા, નફામાં ભાગ અને સહભાગીદારી, બરાબર. ઓકે, યસ. પછી શું કહે છે? બઢતી કહું તો બોનસ અને કમિશન આપે એ છે મારો માલિક. શું બઢતી કહું છું હું, એને શું આપે છે? બોનસ આપે છે અને કમિશન આપે છે, એ છે મારો માલિક. પછી શું કહે છે? ઇનામો આપીને સલાહ સૂચન આપવાનું કહે છે. શું?
ઇનામો આપીને સલાહ સૂચન આપવાનું કે છે એ છે મારો માલિક. બરાબર, લાસ્ટ લાઈનમાં મુદ્દો જ યાદ રાખવાનો. શું કે છે? હા, મારો માલિક મને આ રીતે નાણાકીય પ્રોત્સાહન આપે છે. લાસ્ટ લાઈન કરી લેજો, કારણ કે આવી સમજૂતી મેં ફરી પછી બિન નાણાકીય પ્રોત્સાહનમાં આપી છે. એટલે જે વિદ્યાર્થી એમ કહેતા હતા ને કે સાહેબ મુદ્દા યાદ નથી રહેતા, આ બધી ફોકટની વાત છે. સમજી લો, તમે ધારશો તો ઘણી બધી આવી ટ્રિક્સ બનાવી શકશો. પરીક્ષાની અંદર તમને મેન મુદ્દા યાદ નહીં આવતા હોય તો સૌથી પહેલા ટ્રિક્સને ધ્યાનમાં લઈ તમે કહેશો હા સાહેબ આ તો એ જ ટ્રિક્સ કામ આવી અમને. હું એટલે જ તમને કહું છું કે અમુક જગ્યાએ હું ટ્રિક્સ એવી મસ્ત મજાની આપવાના છું જે દરેક પ્રશ્નમાં મેં આપી છે કે જેથી વિદ્યાર્થીને ન લાગવો જોઈએ કે સાહેબ અમને આ મુદ્દો યાદ નથી રહેતો. એટલે વિદ્યાર્થી મિત્રો હવે જેટલા લોકો એમ કહેશે ને કે યાર અમને મુદ્દા યાદ નથી રહેતા, એ લોકોને માત્ર લિંક આપો એને કહ્યું કે ભાઈ તું મુદ્દા કર, તને ખબર પડશે કે યાદ શું કામ નથી રહેતા. કારણ કે યાદ ન રહેતું ને વિદ્યાર્થી મિત્રો ઘણી વાર શું ખબર, મને એવા ઘણા બધા વિદ્યાર્થીઓનો મેસેજ આવે છે, એમને આન્સર પણ આપે છે ને એમને હવે સમજાઈ પણ ગયું હશે કે ઘણા એમ કે સાહેબ અમને યાદ નથી રહેતું. વિદ્યાર્થી મિત્રો જેને યાદ ન રહેતું હોય એને 100 માંથી એક્ઝામ્પલ તરીકે એમ સમજો 100 માર્ક્સની પરીક્ષા છે, એને 100 માંથી પણ 20 ગુણ આવે ન આવે. યાદ નથી રહેતું એનો મતલબ શું સાહેબ એને 0 માર્ક્સ આવવા જોઈએ, તો તમે એટલા તો યાર કેપેબલ છો, 0 માર્ક્સ નથી જ આવતા. એટલી મને પૂરેપૂરી ખાતરી છે. તો યાર આવું મગજમાંથી જે નેગેટિવ તમારી થિંકિંગ છે એ કાઢી નાખો. તમે ધારશો તો બધી અઘરામાં વસ્તુ પણ તમને સહેલી લાગશે. એવું મારા ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે થયું છે. હું કહેતો હોઉં કે આ વસ્તુ અઘરી છે તો મારો શબ્દ યાદ રાખજો, એ લોકો બધા એટલા કેપેબલ છે કે અઘરી વસ્તુ પરીક્ષામાં લખી આવે છે અને સહેલી વસ્તુ જે છે એ ઘણા બધા મારા વિદ્યાર્થીઓ શું કરે ખબર, સાહેબ આ તો સહેલું છે એમ કરી નથી તૈયાર કરતા. હા, એવા ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયો પર જોવે છે, એમને ખ્યાલ પણ છે. હું ફરી પાછો કહી દઉં છું, હજી તમારા પાસે સમય છે તો એકવાર સરળ બાબતો જે પરીક્ષામાં પૂછાઈ શકે એવી છે તો કરી લો વિદ્યાર્થી મિત્રો. પછી એવું ન થાય કે સાહેબ અઘરી વસ્તુ અમને આવડતી હતી, પૂછાઈ પણ ગઈ પણ સાહેબ લેન્ધી લાગો. તો પરીક્ષાની અંદર મેં જેટલા વિડીયો મૂક્યા છે ને, જે ચેપ્ટરના જે પ્લેલિસ્ટમાં દેખાય છે ને, એટલીસ્ટ એટલા જોઈ જાઓ. એનાથી વધારે હું એમ જ કહીશ તમને સમય મળે છે, તમારી શાળાકીય કક્ષાએ કદાચ એક્સ્ટ્રા પૂછે છે તો તૈયાર કરો. બાકી હું બોર્ડને ધ્યાનમાં લઈ તૈયારી કરાવું છું, એટલે જ હું મેઇન કીવર્ડ્સ લઉં છું, મેઇન જે બાબતો ધ્યાનમાં રાખવાની છે એ લઉં છું અને તમને સમજાવતી વખતે ટ્રિક્સ આપું છું. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ક્યારે ન વિચારજો કે બધી બાબત અઘરી હોય. શરૂઆતમાં દરેક બાબત અઘરી જ લાગશે. તમે જન્મ્યા હશો બરાબર, પ્રથમ પગલું તમે ચાલવાનું શરૂ કર્યું હશે, તમને સહેલું લાગવું હશે ત્યારે સાહેબ અમને ખ્યાલ તો નથી પણ સરળ તો નથી જ લાગવું, તો પણ અત્યારે તમે દોડી શકો છો. તો યાર આવું ક્યારે મગજમાં વિચારતા નહીં કે મને યાદ નથી, હમણાં જ મગજમાંથી કાઢી નાખો. બરાબર, ધ્યાન રાખજો. ઓકે, હવે આપણે આગળ મિત્રો હવે આપણે લીધી છે બિન નાણાકીય પ્રોત્સાહન અર્થ સહિત સમજાવો. બરાબર, જનરલી પહેલા નાણાકીય અને બિન નાણાકીય આવી રીતે તૈયારીમાં રાખજો. બરાબર, શું કહે છે કે જે પ્રોત્સાહનો નાણાં આધારિત હોતા નથી તેવા પ્રોત્સાહનને વિદ્યાર્થી મિત્રો બિન નાણાકીય પ્રોત્સાહન કહે છે. બિન નાણાકીય પ્રોત્સાહનો પણ કર્મચારીઓ કે કામદારોના કાર્યજોશમાં વધારો કરી શકે છે. આ કદાચ સેપરેટલી પૂછાય કે પ્રોત્સાહનનો અર્થ આપી તેના પ્રકાર જણાવો, તો અર્થ આપી દેવાનો, પ્રકારે જણાવી દેવાના અને બંને પ્રકારની ટૂંકમાં સમજૂતી આપી દેવાની, જે સાવ ઈઝી છે. બરાબર, ઓકે. હવે હું તો તરફ આગળ વધીશ, જેમાં શું કહે છે કલ્યાણકારક પ્રવૃત્તિ અને સુવિધાઓ. હવે તમને કહી દઉં આના એન્ડમાં મેં તમને ટ્રિક્સ આપી છે, આ મુદ્દાની સમજૂતીને ધ્યાનમાં લઈ સરળતાથી મુદ્દા યાદ રહી જશે. અને સમજૂતી વખતે મેં ક્રમમાં ફેરફાર કર્યો. શા માટે? તો કે આ બધા એવા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો કે જે PYQS ની અંદર પૂછાઈ ગયા છે. બરાબર, આ PYQS મતલબ કે 2 માર્કની અંદર બોર્ડના અગાઉના વર્ષમાં પૂછાઈ ગયા છે. એટલે મેં અમુક મુદ્દાનો ક્રમ ઉપર રાખ્યો છે કે જે બહુ મોસ્ટ ટાઈમ છે કે 5 માર્ક્સની અંદર આ પ્રશ્ન કદાચ નથી આવતો તો વિદ્યાર્થી મિત્રો આમાંથી આજે મુદ્દા સ્ટાર્ટિંગમાં લીધા છે ને બધા, એ તમને સેપરેટલી પૂછાઈ શકે છે. મારો શબ્દ યાદ રાખજો, આ બધા મુદ્દા એવા છે વિદ્યાર્થી મિત્રો કે 2 માર્ક્સની અંદર પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરમાં પૂછવામાં આવ્યા છે. એટલે ખાસ છેલ્લે સુધી જોજો. તેમજ વિદ્યાર્થી મિત્રો આની સમજૂતીમાં મેં મેઇન કીવર્ડ્સ જ લીધા છે અને સમજૂતી પણ મેં લઈ લીધી છે. એટલે ખાસ અત્યારે તમને એવું લાગશે કે સાહેબ આ ટ્રિક્સ અને ક્રમ કેમ અલગ અલગ છે, યાદ રાખવાનું છે ટ્રિક્સથી અને ક્રમ અત્યારે મેં સમજૂતીમાં લીધા છે, બહુ મોસ્ટ ટાઈમ છે. અને હા, બીજી એક બાબત કે ઘણી બધી શાળાકીય કક્ષાએ પેપરને લેન્ધી બનાવવું હોય તો પ્રોત્સાહનના બંને પ્રકાર આવી શકે છે. એટલે ખાસ ધ્યાનપૂર્વક પ્રશ્ન વાંચજો. ઘણી વખત એવું બને છે કે આ પ્રોત્સાહન જણાવો અને સમજાવો માત્ર આ જ પ્રોત્સાહન, કે ભાઈ નાણાકીય જણાવી બિન નાણાકીય સમજાવો, બિન નાણાકીય જણાવી નાણાકીય સમજાવો, આમ બની શકે. એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, યસ. શું કહે છે કલાકાર પ્રવૃત્તિની અંદર? તો કે કર્મચારીઓનું વેતન ઉપરાંત તબીબી સેવા, સસ્તી કેન્ટીનની સુવિધા, પુસ્તકાલયની સગવડ, પગાર સહિતની રજાઓ, રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિ જેવી અસંખ્ય કલ્યાણકારક પ્રવૃત્તિઓનો લાભ આપે છે. સરળ ભાષામાં કહું તો કર્મચારીને નાણાકીય એટલે કે મોનેટરી બેનિફિટ સિવાય પણ બિન નાણાકીય બેનિફિટ્સ મળવા એટલે કે નોન મોનેટરી બેનિફિટ્સ મળવા જરૂરી છે. કે તમે ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે આ કંપની જે છે એ એના એમ્પ્લોયને આટલી બધી સગવડો આપે છે.
એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો ગૂગલ છે, પછી એપલ છે, ઇવન TCS છે, એવી ઘણી બધી કંપની છે વિદ્યાર્થી મિત્રો જે એના એમ્પ્લોય માટે કરી બિન નાણાકીય પ્રોત્સાહન તરીકે ઘણી બધી સુવિધાઓ આપશે. હું અત્યારે નામ લઈશ તો ઓછા પડશે, પણ ઘણી બધી કંપનીઓ વિદ્યાર્થી મિત્રો એવી છે એમ્પ્લોયના ચિલ્ડ્રન એટલે કે એના ચિલ્ડ્રન એજ્યુકેશનની પણ સગવડ જેથી કંપની પૂરી પાડે છે. હવે આ બધી સગવડથી કંપનીને શું થાય તો વિદ્યાર્થી મિત્રો એક ફાયદો શું થાય ખબર છે, એના કર્મચારીને પ્રોત્સાહન આપે છે. કર્મચારી એનો ઋણ નહીં ભૂલે, કર્મચારી બીજા બધા એકમોમાં જતા પહેલા વિચાર કરશે. ઇવન વિદ્યાર્થી મિત્રો આના કારણે કંપનીને બીજા ઘણા બધા ફાયદા થઈ શકે છે ટેક્સેશન સિસ્ટમને ધ્યાનમાં લેતા, કે કર્મચારીની જે પણ સમજી લો કે એના કર્મચારી જે છે એના જે પણ ચાઇલ્ડ છે બરાબર, એના માટે અમુક જે કંપની ચૂકવે છે તો કંપનીની કરમાંથી બાદ મળે છે. ઘણી બધી સુવિધાઓ છે, અત્યારે વિસ્તૃતમાં નથી લેતું કારણ કે ટેક્સેસના ટોપિકની અંદર આગળ તમને આવશે ભણવામાં. ઓકે, તેનાથી કર્મચારીઓનો ખંત, ઉત્સાહ અને કાર્યક્ષમતાથી પોતાનું કાર્ય કરે છે. શું કહે છે? ખંત એટલે કે તમને ખબર જ છે કે ભાઈ તમારા ચિલ્ડ્રનની એજ્યુકેશન ફી તમારી કંપની આપે છે, તમને કાર્ય કરવાની કેવી આવશે સાહેબ, મને મજા આવશે. કદાચ એ સમયગાળા દરમિયાન એમ્પ્લોય છે બરાબર, એના માલિકનો નહીં માનતો તેને વિચાર થશે કે યાર આ એ જ માલિક છે કે જે મારા ચાઇલ્ડ જે છે એના એજ્યુકેશન જે એક્સપેન્સ છે એ પોતે શું કરે છે ચૂકવે છે. તો આ સમયગાળા દરમિયાન કર્મચારી શું લાગશે, યાર ના મને મારો કાર્ય કર્મચારી જે તરીકે જે કરવાનું છે એ યોગ્ય રીતે કરવું પડશે, કારણ કે મારા માટે કંપની આટલા બધા જે છે એ રૂપિયા ખર્ચ કરે છે મારા પાસે બરાબર, જે બિન નાણાકીય પ્રોત્સાહનનો એક પ્રકાર કહી શકાય બરાબર. ઘણી બધી સુવિધાઓ છે અહીંયા લખેલી છે, 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, એના પછી શું આવે છે તો યાદ રાખજો નોકરીની સલામતી. શું કહે છે કે કર્મચારીને ફક્ત વેતન મળે તે અગત્યનું નથી. શું કહે છે કે ઘણા બધા કર્મચારી એવું માને છે કે વેતન છે એ મારા માટે જરૂરી બાબત કહેવાય, પણ વેતન સાથે સાથે એને નોકરીની અંદર સિક્યોરિટી મળવી જોઈએ કે ભાઈ તમારી નોકરી છે એ સિક્યોર છે, અમે તમને કાઢી નહીં મૂકીએ. તો આ બધી સગવડો પણ બિન નાણાકીય પ્રોત્સાહનની અંદર આવે છે. સરળ ભાષામાં કહું તો આની અંદર તમને બિન નાણાકીય રીતે શું કરવામાં આવશે, પ્રોત્સાહન આપવામાં આવશે. શું કહે છે? યસ. પરંતુ નોકરીની સલામતી પણ અગત્યની છે. નોકરીની સલામતી મળવાથી કામદારો જે છે એ ઉત્સાહથી કાર્ય કરવા માટે પ્રેરાય છે, જેથી એકમના ઉત્પાદનમાં શું થાય છે, વધારો થાય છે. તમને ખબર જ છે કે એકમને તમે સારું કાર્ય કરો છો, તમને એમ સમજી લો કે કંપનીની અંદર પરમેનન્ટ એમ્પ્લોયશિપ મળે છે બરાબર, કે પરમેનન્ટ તમને કર્મચારી તરીકે ગણવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તમને શું લાગશે કે યાર ના હું આ એકમ માટે દિવસ રાત કરીને હું કાર્ય કરું, પણ તમને પરમેનન્ટ એટલે કે સલામતી આપવામાં નહીં આવે, તમે કેવું કાર્ય કરશો? વાંધો નથી, મને કાઢી મૂકશે, હું બીજી નોકરી કરીશ. હું શું બધી ખબર પડે, પણ એ જ સમયગાળા દરમિયાન એક એવું કર્મચારી જેને કહી દેવામાં આવશે ભાઈ તને કંપનીની અંદર આટલા સમયગાળા બાદ તું કાર્ય કરીશ તો અમે તમને કાઢશું નહીં, તો થશે શું? યસ સાહેબ, એમ્પ્લોય છે ને એ ફૂલ ધગસથી કાર્ય કરશે, ઉત્પાદન પ્રવૃત્તિની અંદર પણ પોતાનું યોગદાન પહેલા કરતા વધારે આપશે. શું કામ? કે એને ખબર છે કે મને મારી કંપની વાળા કે પરમેનન્ટ એમ્પ્લોય તરીકેનો મને દરજ્જો મળી ગયો છે. કર્મચારી શું વિચારશે, ના યાર મને કામ બરાબર કરવું છે, એટલે ઉત્પાદન પ્રવૃત્તિમાં શું થશે, વધારો થશે, ઉત્સાહમાં શું થશે, વધારો થશે. આ ઉત્સાહ વર્ડ જે છે આ પ્રશ્નનો મેઇન કીવર્ડ કહી શકાય બધા મુદ્દામાં. ઓકે, પછી સલાહકાર એડવાઇઝર એને આપણે કહીએ તો શું કહે છે આની અંદર કે કર્મચારીઓ અનુભવનો લાભ લેવા માટે તેના મંતવ્યો લેવામાં આવે છે, અને આમ થાય તો કર્મચારી પોતે કંપનીમાં મહત્વનો હિસ્સો છે ને તેવું અનુભવે છે અને પ્રોત્સાહિત થાય છે. શું કહે છે આની અંદર તમે એઝ અ એમ્પ્લોય તરીકે બહુ સારું કાર્ય કરશો, તમારી પાસે લોટ્સ ઓફ એક્સપિરિયન્સ છે, તો એને ધ્યાનમાં લઈ તમને ઘણી બધી મિટિંગોની અંદર કંપનીમાં શું બોલવામાં આવશે, એઝ અ એડવાઇઝર તરીકે બોલાવવામાં આવશે. શા માટે? કારણ કે તમે ઘણા બધા કર્મચારી છો, તમારી પાસે એક્સપર્ટ છો, તમારી પાસે સારો એવો અનુભવ રહેલો છે, તમને પૂછવામાં આવશે કે કદાચ અમે આ ડિસિઝન લેશું તો શું થઈ શકે છે, અને તમારા અનુભવ છે તમે શું કહેશો, યસ સાહેબ આનામાં આટલું ફેરફાર કરવું જોઈએ કે જેથી એકમને ફાયદો થઈ શકે. શું કામ? કે ધંધાનો માલિક જે છે એ ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ નહીં કરતું, પણ ધંધાનો કર્મચારી છે એ માલિક સાથે કનેક્ટેડ રહી ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ એક્ઝિક્યુટ કરાવે છે, અમલમાં લાવે છે. તો આ સમયગાળા દરમિયાન તમે એ કર્મચારીને તમે મંતવ્ય લેશો તેને કેવું લાગશે કે ના યાર મારા માલિકે મારી વાત સાંભળી, મને પૂછ્યો કે તમારો ઓપિનિયન આપો, એઝ અ એડવાઇસ આપો બરાબર. તો આ બધી બાબતો શું કહે છે, યસ તો કે એ પ્રોત્સાહિત થશે. એટલે ફરી પાછો મુદ્દો શું આવે, યસ મહત્વ અને પ્રોત્સાહિત. પછી આવે છે કામની કદર અને સન્માન બરાબર. બધાને ખ્યાલ છે કે દરેક એકમ તમે સારું કાર્ય કરતા હશો અને તમારા કામની કદર થશે, તમને શું લાગશે, ના યાર મારા માલિકે આટલું તો જોયું કે મેં આ કાર્ય કર્યું છે, એ બહુ સારી બાબત છે. એટલે શું કહે છે, યસ તો કે કામની કદર કરશે અને તમારા કામનું શું સન્માન પણ આપશે. ઘણી બધી કંપનીઓ અથવા ઘણા બધા તમે આઉટલેસ જોયા છે, મેં તો નોટિસ કર્યા છે, મે બી તમે કર્યા ન કર્યા હોય, પણ હવે નોટિસ કરજો કે ઘણા બધા કંપનીના અલગ અલગ રૂલ્સ હોય કે વીકલી એકમની અંદર જે કર્મચારી સારું કામ કરે છે તેને પર્ટિક્યુલર ટેગ આપવામાં આવશે. હવે દરેક એમ સમજી લો કે કંપનીને ધ્યાનમાં લઈ અથવા એ દરેક શાખને ધ્યાનમાં લઈ અલગ અલગ ટેગ આપવામાં આવશે કે ભાઈ સેલ્સ ફિલ્ડમાં સારું કામ કરે છે, વીકની અંદર આ જે એમ્પ્લોય છે એને સેલ્સનો સારો એવો રેકોર્ડ મળ્યો છે, એને ઘણા બધા પોઈન્ટ્સનો ટાર્ગેટ આપશે કે તમે આટલા પોઈન્ટ્સ કરી લેશો પછી તમને આ બેનિફિટ્સ આપવામાં આવશે. તો આ શું છે,
તો એક પ્રકારનું શું છે, એના કામની કદર કરીને સન્માન કર્યું છે અને એને જોઈ બીજા કર્મચારીઓ પર કામ કરવા માટે શું કરશે, પ્રેરાશે. એટલે શું કે છે આની અંદર કે જે કર્મચારીઓ એકમ દ્વારા નિર્ધારિત કરેલ ઉત્પાદનના લક્ષ્યાંકો સમયસર અને કરકસર પૂર્વક શું કરે છે, કાર્યક્ષમ રીતે સિદ્ધ કરતા હોય તો તેવા કર્મચારીઓને શું કરવામાં આવશે, જાહેરમાં સન્માન કરવામાં આવશે કે યસ આ જે એમ્પ્લોય છે ને એને આ વીકની અંદર આ ટાર્ગેટ અચીવ કર્યો છે, આ લે આને મેડલ અથવા એને સમજી લો કે રિવોર્ડ પોઈન્ટ આપશે કે આટલા રિવોર્ડ પોઈન્ટ રાખ, આટલા રિવોર્ડ પોઈન્ટ જેટલા ભેગા કરી લેશે એને આ પ્રકારની સુવિધા આપવામાં આવશે. તો આ શું છે સાહેબ, એ લોકો બધાને જોઈને બાકીના કર્મચારી શું કરશે, કામ કરવા માટે આકર્ષાશે કે ના મને હવે યોગ્ય રીતે કામ કરવું પડશે, મને પણ આવી રીતે જ આને જેમ જાહેરમાં સન્માન કરવામાં આવે મને પણ જાહેરમાં સન્માન કરવામાં આવશે. એટલે મેં તમને અમુક વર્ડ નીચે અંડરલાઈન કરી છે કે જે પેપરની અંદર ખાસ મેન્શન હોવા જરૂરી છે. બરાબર, ઓકે યસ. હવે આપણે આગળ વધીએ છીએ. શું કે છે આની અંદર તો કે કામની કદર પછી આવે જવાબદારીની સોંપણી, રિસ્પોન્સિબિલિટી. બરાબર, આગળ આપણે સમજી લીધું છે, ચેપ્ટર નંબર 4 માં સમજી લીધું, ચેપ્ટર નંબર 1 માં સમજી લીધું છે. જવાબદારી એક બહુ મોટી બાબત કહેવાય વિદ્યાર્થી મિત્રો. એકમની અંદર કર્મચારીને જવાબદારી આપવામાં આવે છે તે કોઈ નાની વસ્તુ ન કહેવાય, એ મોટી વસ્તુ કહેવાય. એ પણ એક બિન નાણાકીય પ્રોત્સાહનનો જ ભાગ છે. શું કે છે એની અંદર તો કર્મચારીઓના કાર્યમાં પ્રોત્સાહિત કરવા માટે અધિકારીઓ દ્વારા વિશેષ જવાબદારી સોંપવામાં આવે છે. જવાબદારીની સોંપણીથી કર્મચારીમાં વિશ્વાસ વધે છે અને વધુ કાર્ય કરવાની પ્રેરણા મળે છે. અત્યારે તમે સમજી લો કે એઝ અ સેલ્સમેન તરીકે કામ કરશો કોઈ પણ એકમની અંદર, પણ હું તમને સેલ્સ મેનેજર બનાવું તો યસ સાહેબ મને મેનેજરની પોસ્ટ આપી દી, પોસ્ટ જાળવવા માટે કાર્ય સાહેબ પેલા કરતા વધારે સારું કરવું પડશે. બરાબર, ઓકે એ રીતે કે છે. એટલે વધુ કાર્ય કરવાની શું મળે છે સાહેબ, એને પ્રેરણા પૂરી પડે છે. બરાબર, આ મેઇન કીવર્ડ છે ઘણા બધા. યસ. હવે શું કહે છે એના પછી અન્ય પ્રોત્સાહનો. વિદ્યાર્થી મિત્રો આ અન્ય પ્રોત્સાહન જેની ઘણું બધું કહી જાય છે કે બિન નાણાકીય પ્રોત્સાહનમાં અગાઉ જે મુદ્દો કર્યા એના સિવાયના પણ એવા ઘણા બધા પ્રોત્સાહનો આપવામાં આવે છે. રિસેન્ટલી એમ કે છે ઘણી બધી કંપનીઓ એના એમ્પ્લોયને બહુ સારી એવી સગવડ આપે છે, લાઈક ટ્રાન્સપોર્ટેશનની સગવડ છે, પછી રેન્ટલ હાઉસની સગવડ છે, પછી ઘણી બધી એવી આવે છે કે એને એમ સમજી લો કે જે જગ્યાએ રહે છે ત્યાં ક્વાર્ટર આપવામાં આવે છે, એ કાર્ય સારું કરે છે. બરાબર, તો એના જે ચિલ્ડ્રન છે એની એજ્યુકેશનની ફીસ મેં તમને કીધું એ પણ આમાં આવે છે. પછી એકમની અંદર તમને ખ્યાલ હશે તો કહી દો કે ગૂગલ ને એપલ ની અંદર પણ ઘણી બધી અઢળક સુવિધાઓ આપવામાં આવે છે, જે તમે અહીંયા પિક્ચર્સ જોઈ શકો છો. હું ઝડપથી આ વસ્તુનો રાખું છું કારણ કે માત્ર સમજ માટે જ છે કે એવી ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમે આના બાદ તમને સર્ચ કરો તો કરી શકો છો કે ગૂગલ અને માઇક્રોસોફ્ટ પછી યસ એપલ પછી TCS એના એમ્પ્લોય માટે કયા કયા પ્રકારની સુવિધાઓ આપે છે બધી વસ્તુ અહીંયા જોઈ શકાય. ઘણી બધી એવી બાબત છે એની અંદર એ લોકો વિસ્તૃતમાં નથી લીધી, પણ આ મુદ્દો એવો છે કે તમે ધારશો ને એને સમજાવી શકશો એટલો મોટો મુદ્દો છે. શું કહે છે ઉપર પ્રોત્સાહનના ઉપરાંત પૈકી કર્મચારીઓને કાર્ય માટે પ્રોત્સાહિત કરવાના બીજા અન્ય પ્રકારના જે છે એ પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે, જેમાં રહેઠાણની સગવડ, જીવન વીમાની સેવા મેં તમને જે કીધી, પછી બાળકોના શિક્ષણની ફી, પુસ્તક, પછી ઘરે પુસ્તકાલય. બરાબર, પુસ્તક એટલે પછી ઘરેથી ધંધાકીય એકમ સુધી આવવા જવા માટે વાહનની સુવિધા, વિચાર કરો આ બધી વસ્તુ પણ આપવામાં આવે છે. વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. આ હતા વિદ્યાર્થી તો 6 મુદ્દા કે જે જનરલી 5 ગુણની અંદર પૂછાય છે. તો ઘણી વાર એમ કે ઉદાહરણ સહિત સમજાવો, તો ઉદાહરણ તમને ખબર હોવી જરૂરી છે. હવે તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા તો ઝડપથી આપણે લઈ લઈએ છીએ આની ટ્રિક્સ કેમ યાદ રાખવાનું છે. બરાબર, મેઇન કીવર્ડ્સ મેં ઓલરેડી અહીંયા અંડરલાઈન કરી જ દીધા છે, પણ આ બહુ મસ્ત મજાની મેં લાઈન બનાવી છે કે જે ઘણા બધા વિદ્યાર્થીઓને ઈઝીલી આવડી જાય. શું કહે છે કે નોકરી માંડ મળે એમાંય સલામતી આપે એ મારો માલિક. રિપીટ કરશું કેમ નોકરી માંડ મળે એમાંય સલામતી આપે એ મારો માલિક. બરાબર, ઓકે એટલે આ મુદ્દો આવી ગયો. ઓકે, પછી અરે કામ જોઈને કામની કદર કરે છે એ છે મારો માલિક, એટલે બીજા નંબરનો મુદ્દો કામની કદર. બરાબર, ત્રીજો મુદ્દો શું તો કે જવાબદારી સોંપી પછી કહે છે કે સલાહકાર રહે તું એ છે મારો માલિક. ખબર પડી? આ હું વારંવાર વર્ડ રિપીટ કરતો એ છે મારો માલિક, તમને યાદ રાખવા માટે કરી મસ્ત મજાની એક પંક્તિ જ બનાવી છે એવું કહી શકાય. બરાબર, ઓકે. પછી શું કહે છે આ મુદ્દો આવી ગયો વિદ્યાર્થી મિત્રો, જવાબદારી વાળો. જવાબદારીની સોંપણી જુઓ 1 2 3 અને 4 મુદ્દા અહીંયા જ થઈ ગયા. બરાબર, આટલી લાઈનમાં. ઓકે, અન્ય પ્રોત્સાહનની સાથે કલ્યાણકારક પ્રવૃત્તિ કરે છે એ છે મારો માલિક. જોયું ને, આ છે મારા બિન નાણાકીય પ્રોત્સાહનો. આમ યાદ રાખવાની છે લાઈન. ફરીથી રિપીટ કીધું ઝડપથી. બરાબર, શું કહે છે કે નોકરી માંડ મળે એમાં સલામતી આપે એ મારો માલિક. અરે કામ જોઈને કામની કદર કરે એ છે મારો માલિક. જવાબદારી સોંપી પછી કહે છે સલાહકાર રહે તું. અન્ય પ્રોત્સાહનની સાથે સાથે કલ્યાણકારક પ્રવૃત્તિ કરે છે એ છે મારો માલિક. જોયું ને, આ છે મારા બિન નાણાકીય પ્રોત્સાહન કે જે મારા માલિક દ્વારા આપવામાં આવે છે. આ છે મારો માલિક. આમ બનાવી શકો છો. આ માત્ર તમને યાદ રાખવા માટે કરીને જ છે, વિસ્તૃત સમજૂત છે જ નહીં, પણ ગેરંટી સાથે કહું આમ યાદ રાખીને ગયા છો દરેક મુદ્દો તમને યાદ આવી જશે. આ ઘણા એમ કે સાહેબ મને એક એક વર્ડ આવડે છે તો એના માટે વેલ એન્ડ ગુડ, સેલ્યુટ છે ને, પણ ઘણા જે યાદ નથી રહેતો એના માટે કરી અમે મસ્ત મજાની ટ્રિક્સ બનાવી છે કે પરીક્ષાની અંદર તમને ટ્રિક્સ કારણે જ મુદ્દા યાદ આવી જશે. બરાબર, ઓકે, યસ સર.
એટલે આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને બધી વસ્તુ સરળતાથી સમજાઈ ગઈ હશે. એટલે વિડીયોને ખાસ લાઈક કરી દો, ચેનલને હજી પણ કદાચ સબસ્ક્રાઇબ ન કર્યું તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. મળ્યા વાળી પછી નવા ટોપિક સાથે, ત્યાં સુધી બાય બાય.